સ્વામિનારાયણારંભાં યજ્ઞપુરુષમધ્યમાં પ્રમુખસ્વામિપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. વલ્લભાચાર્ય મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણે ત્રૈમાસિક પ્રવચનમાળામાં વ્યક્તિ વિશેષમાં આચાર્યોનો નિરૂપણો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય એના નિરૂપણો સાંભળ્યા. એમાં હિન્દુ ધર્મમાં શુદ્ધાદ્વૈત એટલે આપણે ત્યાં હવેલી છે, અહીંયા ગાંધીનગરમાં પણ હવેલી છે. તો એ પુષ્ટિ માર્ગના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય એના નિરૂપણ પહેલાં સમગ્ર વૈષ્ણવ ધર્મ, વૈષ્ણવ સંપ્રદાયો એના ઇતિહાસ પર થોડી દ્રષ્ટિ કરીએ તો ભગવદ્ ગીતામાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ભક્ત્યા મામ અભિજાનાતિ ભક્તિમાન સચ મે પ્રિય મદ્ભક્ત સચ મે પ્રિય. આવા બધા શ્લોકો ગીતામાં ભક્તિનું નિરૂપણ કરે છે. તો ભક્તિની મહત્તા બતાવવામાં આવેલી છે. આ સિદ્ધાંત ધીરે ધીરે ભારત વર્ષમાં વ્યાપક બનતા ઈસવીસન 10 સદી પૂર્વે એટલે આજથી 10મી સદી સુધી આપણે પાછળ જઈએ તો ભક્તિની મહત્તા સ્થાપતો વિષ્ણુ, નારાયણ તેમજ વાસુદેવને પરમ ઇષ્ટ માની એમના અવતારોના પણ મંદિરો સ્થાપતો પંચરાત્ર સંપ્રદાય, સાત્વત સંપ્રદાય અથવા ભાગવત ધર્મ એ નામથી વૈષ્ણવ માર્ગ અસ્તિત્વમાં આવ્યો. યાદ રાખીએ કે ઈસવીસન પૂર્વે પણ આ વૈષ્ણવ સંપ્રદાયો હતા જે સમગ્ર ભારતીય ઉપખંડમાં વ્યાપક થયો. ઈસવીસનની પહેલી સદીમાં ભાગવત ધર્મ, બૌદ્ધ સંપ્રદાય, જૈન સંપ્રદાય, પાશુપત સંપ્રદાયો આ બધા અહિંસક સંપ્રદાયો હતા, હિંસા ન કરવી. અને ત્યાર પછી મૌર્યકાલ પછી ગુજરાત પ્રદેશ પર ક્ષત્રપોની સત્તા આવી. એ પછી વિશાળ ભારત ઉપર ગુપ્તોની સત્તા આવી. અને આ ગુપ્ત જે સામ્રાજ્ય ફેલાયું એ ગુપ્ત બધા વૈષ્ણવો હતા. અને એના માટે પરમ ભાગવત એ નામ આપવામાં આવે છે. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં ભાગવત સંપ્રદાય ભારત વર્ષમાં મુખ્ય સંપ્રદાય થઈ ગયો હતો. આ વાત કરું છું શંકરાચાર્ય પ્રગટ થયા પહેલાંની. 8મી સદીના અંતભાગમાં આદિ શંકરાચાર્યનું પ્રાગટ્ય થયું, જેમણે શિવ અને વિષ્ણુ સહિત 5 દેવોની ઉપાસનાનો સ્માર્ત વૈષ્ણવ માર્ગ આપ્યો. આપણને કદાચ ખ્યાલ હશે, એકાદશી આવે, 2 એકાદશી આવે, એમાં એકમાં સ્માર્ત લખ્યું હોય ને એકમાં એકાદશી ઉપવાસક લખ્યું હોય. તો એ જે સ્માર્ત વૈષ્ણવ સંપ્રદાય એ શંકરાચાર્ય સ્થાપેલો સંપ્રદાય ગણાય. જ્યારે ભાગવત ધર્મ વૈષ્ણવ માર્ગ કહેવાય. શંકરાચાર્યજીના આગમનથી ભાગવત ધર્મને બળ મળ્યું. એમના સમય પછી 2 સદીમાં જ રામાનુજાચાર્ય દક્ષિણમાં થયા. કર્ણાટકમાં વિષ્ણુ સ્વામી થયા, જેણે નરસિંહ ભગવાનને અવતાર તરીકે ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા. ત્યાર પછી શ્રીધર સ્વામી થયા, જેમણે ભાગવત ઉપર બહુ મોટી ટીકા લખી. નિંબાર્કાચાર્ય થયા અને એ ગોપાલ કૃષ્ણના ઉપાસક હતા. કર્ણાટકમાં મધ્વાચાર્ય થયા, જે ભગવાન કૃષ્ણના ઉપાસક હતા. અને વલ્લભાચાર્ય આંધ્રપ્રદેશના કુટુંબના
એમનો જન્મ તો ચંપારણ્યમાં થયો, જે આપણે કહીશું. મુખ્યત્વે મોટાભાગના આચાર્યો દક્ષિણ ભારતમાં થયા. એટલે ભાગવતમાં એમ લખવામાં આવ્યું, ઉત્પન્ના દ્રાવિડે દેશે. ભક્તિ ક્યાં ઉત્પન્ન થઈ? દ્રાવિડે દેશે, એવું કહેવામાં આવ્યું. ગુજરાતમાં ભક્તિ પીઢ બની, એ પણ સાથે સમજવાનું. કારણ કે સ્વામિનારાયણ ભગવાને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી એ સિદ્ધાંત આપ્યો. વલ્લભાચાર્યજીના સંપ્રદાયની શ્રદ્ધા છે કે તેઓ વલ્લભાચાર્યજી સ્વયં ભગવાન કૃષ્ણના મુખાવતાર અથવા અગ્નિનો અવતાર હતા. લૌકિક રીતે એમના પણ ગોપાલ કૃષ્ણ ઈષ્ટદેવ હતા. ભાગવત માર્ગની આ વૈષ્ણવી શાખાઓ દક્ષિણમાં થઈ, છતાં મોટાભાગના ભારત વર્ષમાં પોતાના સંપ્રદાયોનો ફેલાવો કર્યો. આચાર્યોની મહત્તા એમણે બાદરાયણ વ્યાસ એટલે વ્યાસજીના લખેલા બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યો લખ્યા. આચાર્ય પદવી પ્રચલિત થઈ. વલ્લભાચાર્યજી વિષ્ણુ સ્વામીની પરંપરાના ગણાય છે. સ્વામિનારાયણ ભગવાને વિષ્ણુ સ્વામીનો ઉલ્લેખ એમના ગ્રંથમાં વચનામૃતમાં કર્યો છે. જોકે એમનો કોઈ ગ્રંથ પ્રાપ્ત થતો નથી, પણ વલ્લભાચાર્યજી વિષ્ણુ સ્વામીની પરંપરાના હતા. એવું એમણે એક લઘુ યાત્રામાં, એટલે પહેલાં એક નાની યાત્રા કરેલી, પછી ભારત વર્ષની 2 મોટી યાત્રાઓ કરેલી. લઘુ એટલે નાની. નાની યાત્રામાં ઉજ્જૈન પહોંચ્યા ત્યારે ત્યાંના તીર્થ ગોરના ચોપડામાં એમના હસ્તાક્ષર એમણે કરેલા આંધ્ર લિપિમાં. એ લિપિમાં એમણે સંવત 1546 ચૈત્ર સુધી પ્રતિપદા, સંભવતઃ તારીખ 2 માર્ચ 1489ના દિવસે હસ્તાક્ષર કરી આપ્યા હતા. અહીંયા આપણને હસ્તાક્ષર સ્ક્રીન ઉપર દેખાય છે. એમાં એમણે લખ્યું છે કે વિષ્ણુ સ્વામી મર્યાદાનુગામીના વલ્લભેન અવંતિગાનામ નરોત્તમ શર્મા પૌરોહિત્યેન સમ્માનનીય સંવત 1546 ચૈત્ર શુદ્ધ પ્રતિપતિ. મતલબ કે વિષ્ણુ સ્વામીની મર્યાદા, વિષ્ણુ સ્વામીનો સંપ્રદાય, એને એ ફોલો કરતા હતા, ફોલોઅર્સ હતા. જો કે મહાપ્રભુજી પ્રગટ થયા પછી એમણે પોતાના ઘણા બધા અલગ પણ સિદ્ધાંતો આપ્યા છે. એમ છતાંય તેઓ વિષ્ણુ સ્વામીના અનુયાયી ગણાય છે. મહાપ્રભુ વલ્લભાચાર્યનો જ્યારે આપણે પ્રારંભથી વિચાર કરીએ ત્યારે આંધ્રપ્રદેશના કાંકર પરગણામાં આવેલા વિષ્ણુ સ્વામી સંપ્રદાયના કાકરભાઠુ ગામમાં રહેતા હતા. વલ્લભાચાર્યજીના પૂર્વજોમાં યજ્ઞ યાગાદિક વૈદિક માર્ગ તરફ પૂરા આદરવાળી ગોપાલ કૃષ્ણ ઈષ્ટદેવની વૈષ્ણવી પરંપરા હતી. આંધ્રના તૈલંગ બ્રાહ્મણ હતા. એમનો વેદ કૃષ્ણ યજુર્વેદ હતો. શાખા તૈત્રીય, ગોત્ર ભરદ્વાજ, સૂત્ર અપસ્તંભ, કુલદેવી રેણુકા, કુળ વેલ્લનાડુ અને એમની અવટંક હતી ખંભપટ્ટીવારો. પરંપરાથી અગ્નિહોત્રી હતા. અગ્નિહોત્રીનો મતલબ એ થાય કે દરરોજ નિશ્ચિત સમયમાં વેદ મંત્રો સાથે અગ્નિનો હોમ દરરોજ કરવાનો, મરે ત્યાં સુધી કરવાનો. એને અગ્નિહોત્રી કહેવાય. તો એ અગ્નિહોત્રી હતા. અને સોમયાગ જેવા યજ્ઞ પણ એમને ત્યાં થતા. કેટલાક પૂર્વજો સમર્થ પંડિત પણ હતા. એમના ગ્રંથો પણ રચાયા હતા. જાણવામાં આવ્યા પ્રમાણે એમના પૂર્વજ એક યજ્ઞનારાયણ ભટ્ટ, એમણે 32 સોમયાગ કરેલા. સોમયાગ એક વિશિષ્ટ યજ્ઞ છે. આજે પણ વલ્લભાચાર્યના સંપ્રદાયમાં આચાર્યો સોમયાગ કરે છે. ગંગાધર ભટ્ટે 28 કરેલા, ગણપતિ ભટ્ટે 30 કરેલા, વલ્લભ ભટ્ટે 5 કરેલા અને લક્ષ્મણ ભટ્ટ અને જનાર્દન ભટ્ટે મળીને 5 કરેલા. આવી રીતે 100 સોમયાગ એમની પરંપરામાં થયેલા. આ કારણે એમની અવટંક અટક દીક્ષિત પ્રસિદ્ધ થઈ હતી. લક્ષ્મણ ભટ્ટે છેલ્લો સોમયાગ પૂરો કર્યો પછી એમને વિચાર થયો કે આપણે ત્રિવેણીમાં સ્નાન કરવા જઈએ. અને પ્રયાગમાં સ્નાન કરી કાશીમાં જઈ બ્રહ્મભોજન કરાવવાનો ભાવ હતો, જે એમણે ત્યાં પૂર્ણ કર્યો. ઈસવીસન 1470ના વર્ષમાં પોતાના વતન કાકરભાઠુમાં પરંપરાથી પોતાની માથે બિરાજતા ભગવાન રામચંદ્રજીની સેવાનું કામ પુત્ર રામકૃષ્ણને સોંપી. એમના મોટા દીકરાનું નામ રામકૃષ્ણ હતું. અને એમની પરંપરામાં
ગોપાલકૃષ્ણ ઈષ્ટદેવ હતા, પણ રામચંદ્રજીની પૂજા થતી. એ પૂજાનું કામ એમના દીકરાને સોંપી વિક્રમ સંવત 1527 એટલે ઈસવીસન 1470 આષાઢ અમાસને ગુરુવારે પ્રયાગ અને પછી કાશી પહોંચ્યા. અને ત્યાં એમના વિરક્ત વૈષ્ણવ માધવેન્દ્ર યતિની પાઠશાળામાં જ્યોતિષશાસ્ત્રનો એમણે અભ્યાસ શરૂ કર્યો. એ દરમિયાન બહલોલ લોદી નામના યવન રાજા, એના લશ્કર આગળ વધવા માંડ્યું અને જૌનપુર પ્રદેશ દબાવતા કાશી નજીક એ લોકો આવી ગયા. મુસ્લિમો કાશીવાસીઓ ત્યાંથી પોતપોતાના દેશ તરફ હિજરત કરવા લાગ્યા. આ લક્ષ્મણ ભટ્ટ પણ સહકુટુંબ કાશી છોડી આંધ્ર તરફ જવા લાગ્યા. કેટલાક દિવસો વટાવી આંધ્રના પ્રદેશની સરહદ આવી પહોંચ્યા, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશની બોર્ડર પાસે, જ્યાં સંવત 1529 ચૈત્રવદી એકાદશીને શનિવારે તારીખ 4/4/1472 ભીમરથી નદીને કિનારે ચંપારણ્ય નામના સ્થાનકે પ્રવાસના અડદોલાને કારણે લક્ષ્મણ ભટ્ટના પત્ની શ્રી ઇલમ્મા ગારુજી સગર્ભા હતા. એમણે રાત્રિ શરૂ થતાં 9:44 સમયે બાળકનો જન્મ આપ્યો. 7મે અધૂરે મહિને પ્રસવ થવાથી ગર્ભને મૃતવત જોયો, એટલે નજીકના ઝાડની બખોલમાં બાળક પર લુગડું ઢાંકીને મૂક્યો, જેથી શબને કોઈ વન્ય પશુ ઉપાડી ના જાય. અને ફરતે વીણી લાવેલા લાખોટિયા એટલે લાકડા નાના ટુકડાઓ એ સળગાવી કુટુંબ આરામ કરવા સૂતું. સવાર થવા આવતા અગ્નિના તાપથી પેલું બાળક ચીસ પાડવા માંડ્યું. એમ પણ કહેવાય છે કે પોતે જ અગ્નિનો અવતાર હતા. એ બાળક જ્યારે ચીસ પાડવા માંડ્યું એટલે એમની માતાએ જોયું કે બાળક જાગે છે અને બાળક સ્વસ્થ છે, જીવે છે. એટલે તરત જ સૌ ઉઠ્યા અને બાળકને ખોળામાં લઈ અને માતાજીએ સ્તનપાન કરાવ્યું. આ બાળક એટલે આપણા વલ્લભાચાર્યજી મહારાજ. થોડો સમય આરામ કરી કુટુંબ માતાજીને શ્રમ ન પડે એ રીતે પ્રવાસ કરતા નજીકના ચોડા નામના ગામમાં આવી પહોંચ્યા. અને ત્યાં કૃષ્ણદાસ ચોપડા કરીને એમના પરિચિત ક્ષત્રિય હતા, એમને ત્યાં મુકામ કર્યો. જ્યાં કાશીથી લક્ષ્મણ ભટ્ટના ગુરુ માધવેન્દ્ર યતિ પણ આવી પહોંચ્યા. છઠ્ઠી વગેરે માંગલિક પ્રસંગ પતાવી 1.5 મહિનો ત્યાં વિતાવ્યો અને પછી વતન પહોંચ્યા. થોડો વખત વતનમાં રહ્યા. એ દરમિયાન સમાચાર મળ્યા કે કાશીમાં પાછી શાંતિ થઈ ગઈ છે. એટલે અહીં આવેલા લક્ષ્મણ ભટ્ટજી કુટુંબ સાથે કાશી પહોંચ્યા. ચોડામાં અને વતનમાં એ 3 વર્ષ રહેલા. એ દરમિયાન એમને ત્રીજા પુત્રનો જન્મ થયો, જેનું નામ રામચંદ્ર પાડ્યું. અને આ કુટુંબ આ ત્રીજા બાળકને પણ સાથે લઈ અને કાશી પહોંચ્યા. એ વખતે શ્રી વલ્લભનું 5મું વર્ષ શરૂ થયું. સંવત 1534 ઈસવીસન 1447 ચૈત્રવદી એકાદશીને રવિવારે તારીખ 23/3/1477 દિવસે એમને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. ઘણા બધા એમ કહે છે કે આ એમનો જન્મ તારીખ છે, પણ બ્રાહ્મણના 2 જન્મ હોય. એક માતાના ગર્ભ થકી જન્મ થાય એ, અને બીજી જનોઈ આપવામાં આવે એ જન્મ. એટલે દ્વિજ ત્યારે બને અને જનોઈ આપે એને પણ જન્મ કહેવામાં આવે. એટલે ઘણા આ તારીખ વલ્લભાચાર્યજી મહારાજની જન્મ તારીખ ગણે છે. એટલું જ મહત્ત્વ, જન્મ જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. યજ્ઞોપવિત અને દીક્ષાના મંગલ ઉત્સવને ટાંકણે એમના કોઈ એક મુમુક્ષુ ગુરુની શોધમાં નીકળેલ પડેલો કૃષ્ણદાસ મેઘન નામનો ક્ષત્રિય આવ્યો અને વલ્લભની સેવામાં ગોઠવાઈ ગયો. જે કૃષ્ણદાસ મેઘન છેક સુધી વલ્લભાચાર્યજી સાથે રહેલા. કાશીમાં એમના જે વિદ્વાન, એમના સંપ્રદાયના માધવેન્દ્ર યતિ હતા, એમના શિષ્ય માધવાનંદજીની પાસે વલ્લભનું એમ જ રામચંદ્રનું અધ્યયન બરોબર ચાલતું હતું. વલ્લભાચાર્યજીએ સામાન્ય શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો. દાર્શનિક વિષયોનો અભ્યાસ કરવાનો બાકી હતો, જેની વ્યવસ્થા વિજયનગરમાં એમના મામાને ત્યાં હતી. અને એમના મામા વિજયનગરમાં
રાજાના ખૂબ મોટા અધિકારી હતા. આજે પણ વિજયનગર સામ્રાજ્ય આપણે જોઈએ તો કર્ણાટકમાં આવેલું હમ્પી શહેર છે. હમ્પીની પાસે આ કિષ્કિંધા અને બધા જે સ્થાનો છે એ સ્થાનોમાં આ વિજયનગર સામ્રાજ્યના અવશેષો મળે છે. ખૂબ મોટું સામ્રાજ્ય હતું. એટલે ત્યાં તેઓ આવ્યા અને લક્ષ્મણ ભટ્ટજી સહકુટુંબ વિજયનગર આવ્યા. વલ્લભનો અભ્યાસ વલ્લભે ત્યાં વિજયનગરમાં અભ્યાસ કર્યો. વિજયનગરમાં સારી રીતે ગોઠવાઈ ગયા પછી લક્ષ્મણ ભટ્ટજીની ઈચ્છા તીર્થોની યાત્રા કરવાની હતી. આ યાત્રા એટલે લઘુ યાત્રા, નાની યાત્રા. એ યાત્રા કરતાં કરતાં મથુરામાં યમુનાજીના વિશ્રામ ઘાટ ઉપર પહોંચ્યા. વલ્લભજી હજી 14 વર્ષની ઉંમર છે, પણ પૂર્વજન્મની જ ભક્તિ કહીએ અથવા તો એ પ્રકારના દૈવી હોવાથી એમને વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા ક્યાં લીલા કરી હશે. એ વિચાર કરતા તો એ દરમિયાન યમુનાજી પ્રગટ થયા અને યમુનાજીએ પ્રગટ થઈ અને દર્શન આપી અને કહ્યું કે આ સ્થાનમાં ભગવાન શ્રી કૃષ્ણે લીલા કરી હતી. યમુનાજીના દર્શન થયા એટલે 14 વર્ષની ઉંમરે એમણે યમુનાષ્ટક બનાવ્યું. બહુ અદ્ભુત શ્લોકો છે યમુનાષ્ટકના. ત્યાર પછી કાકરભાઠુથી પોતાના પુત્ર રામકૃષ્ણને બોલાવી કૃષ્ણદાસ મેઘન જે એમના સેવક હતા એને લઈને વલ્લભ, રામકૃષ્ણ, રામચંદ્ર ત્રણેય પુત્રો સાથે માતા પિતા યાત્રામાં નીકળી પડ્યા અને તિરુપતિ બાલાજી આવ્યા, જ્યાં એમના પિતા ઈસવીસન 1487માં ભગવત ધામ વાસી થયા. વલ્લભની ઉંમર ત્યારે 16 વર્ષની હતી. બધા મામાને ત્યાં આવ્યા. પૂર્વવત દર્શન શાસ્ત્રોનો અભ્યાસ વલ્લભ અને ભાઈઓ કરવા માંડ્યા. પિતાજીની અધૂરી યાત્રા પૂરી થાય એ ઉદ્દેશે માતાજીને સાથે લઈ પાછા 1545માં વિક્રમ સંવત 1545માં કૃષ્ણદાસ મેઘનને સાથે રાખી પહેલાં એમનું વતન કાકરભાઠું ત્યાં આવ્યા અને ત્યાં સંપ્રદાયના એમના કુળ રિવાજ પ્રમાણે પિતાનો શોક ઉતરાયો. ત્યાંથી વલ્લભ દક્ષિણ ભારતમાં ભ્રમણ કરી જગન્નાથપુરી પહોંચ્યા. જગન્નાથપુરીમાં એક પંડિતોનો બહુ મોટો ઉત્સવ ચાલતો હતો અને એ ઉત્સવમાં ઘણા બધા સંપ્રદાયના આચાર્યો હાજર હતા અને વિદ્વાનોને વિચારવા માટે 4 પ્રશ્ન રજૂ થયેલા કે આપણે અત્યારે જગન્નાથ ભગવાનના પરિસરમાં બધા બેઠા હતા અને 4 પ્રશ્નમાં હતા કે મુખ્ય ગ્રંથ કયો ગણવો, મુખ્ય દેવતા કોને ગણવા, મુખ્ય મંત્ર કયો ગણવો અને શ્રેષ્ઠ કામ શું ગણવું. હવે અલગ અલગ સંપ્રદાયના વિદ્વાનો હોય તો અલગ અલગ વિચાર કરે. જેમ અત્યારે આપણે છીએ તો કોઈ સ્વામિનારાયણનો વિચાર કરે, કોઈ ભગવાન કૃષ્ણનો વિચાર કરે, કોઈ ભગવાન રામચંદ્રજીનો વિચાર કરે, એમ અલગ અલગ બધા કહેવા માંડ્યા. એ વખતે વલ્લભાચાર્યને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એમણે ચારેયનો જવાબ 2 શ્લોકમાં આપી દીધો. એક જ શ્લોકમાં આપી દીધો, 2 શ્લોક નહીં પણ એક જ શ્લોકમાં. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપ્યેકસ તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એક જ ભગવાન છે. પહેલાં તો એમણે કહ્યું કે એક શાસ્ત્ર છે એ ભગવદ્ ગીતા છે. બીજું એમણે કહ્યું કે અત્યારે અત્યારે પંડિતો બેઠા છીએ બધા એને સર્વાનુમતે કબૂલ કરવું જોઈએ કે એક જ ભગવાન છે એ દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ છે. મંત્ર એમના અનેક નામ છે, એ બધા જ મંત્ર સમજવાના. કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતું હોય, કોઈ નમો નારાયણાય બોલતું હોય. કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. આ એમણે વાત તો કરી પણ એ વાતને પંડિતો તરત સ્વીકારે એવું તો બને નહીં, કારણ કે આ તો બધા પંડિતો હતા અને અલગ અલગ સંપ્રદાયના હતા. એટલે કહ્યું કે જો ભગવાન જગન્નાથજી તમારી વાત સ્વીકારે તો અમે બધા માનીએ,
એટલે કોરો કાગળ, ખડીયો અને કલમ એ ભગવાન જગન્નાથજીના અંદર મૂકી અને દ્વાર બંધ કરી દેવામાં આવ્યા. પછી ત્યારે થોડી વાર પછી જગન્નાથજીના બારણા ખોલ્યા ત્યારે આ જ લખાણ, આ શ્લોક એમને જોવા મળ્યો. એટલે બધાએ સ્વીકાર્યું અને વલ્લભાચાર્યજી મહારાજનો પણ ત્યાં જય જયકાર થયો. એમણે આવી એક ઉત્કૃષ્ટ ભક્તિ એ વખતે દર્શાવી. યાત્રા દરમિયાન એમને બીજા એક દામોદર હરસાની નામના વ્યક્તિ મળ્યા. એ ક્ષત્રિય હતા, એને પછી દમલો કહીને બોલાવતા, પણ એ સેવામાં જોડાઈ ગયા. આ જ વખતે ઉજ્જૈન યાત્રામાં ગયા, ત્યાં ગોરને ચોપડામાં તેલુગુ લિપિમાં હસ્તાક્ષર કરી આપેલા. વિજયનગર પરત આવી અભ્યાસમાં પાછા લાગી ગયા. હવે ગ્રંથ લેખન શરૂ થયું. વલ્લભાચાર્યજી મહારાજે યાત્રા દરમિયાન પણ ગ્રંથો લખ્યા હતા. એ વખતે કલમ, કાગળ અને ખડીયો એ બધું દુર્લભ હતું. અત્યારની જેવું પેનથી લખી શકાતું નહીં. પણ એમ છતાંય એમણે રસ્તામાં ઘણા બધા ગ્રંથો લખેલા. પ્રથમ ગ્રંથ એમ કહેવાય છે કે એમણે તત્વાર્થ દીપ નિબંધ નામે લખ્યો, જેમાં શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણની કારિકાઓ આવેલી છે. એમ પણ કહેવાય છે કે ત્યાર પછી એમણે બ્રહ્મમીમાંસા, ધર્મમીમાંસા અને ભાગવત મહાપુરાણનો પ્રકરણ વિભાગ એ ગ્રંથો લખ્યા. એમણે તત્વાર્થ દીપ નામનો જે ગ્રંથ લખ્યો એ એમનો સંપ્રદાયનો ખૂબ અગત્યનો ગ્રંથ કહેવાય છે. આ ગ્રંથમાં એમણે ભાગવતને ચોથા પ્રસ્થાન તરીકે સ્વીકાર્યું. 3 પ્રસ્થાન એટલે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, એ 3 પ્રસ્થાન કહેવાય. પ્રસ્થાન ત્રયી, જેના ભાષ્યો લખે એને આચાર્ય કહેવાય. પણ એમણે કહ્યું કે ચતુર્થ પ્રસ્થાન એ શ્રીમદ ભાગવત છે. આપણે એમાંથી જ પ્રેરણા લઈને આપણે ચતુર્થ પ્રસ્થાન તરીકે વચનામૃતને સ્વીકાર્યું છે. અને આજે પણ તિરુપતિમાં નેશનલ યુનિવર્સિટીમાં જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા, ત્યાં 4 સ્તંભ ઉપર, 4 સ્તંભ ઉપર અક્ષર પુરુષોત્તમના મહાત્મ્યના શ્લોકો, મંત્રો મૂકી અને આપણે આ 4 પ્રસ્થાનને ત્યાં પ્રસિદ્ધ કર્યું છે. પણ આ વલ્લભાચાર્યજી મહારાજે એ વખતે ચતુર્થ પ્રસ્થાન તરીકે શ્રીમદ ભાગવતને સ્થાન આપેલું. ત્યાર પછી એમની 20 વર્ષની ઉંમરે એમણે ભારત પરિક્રમા શરૂ કરી. વિજયનગરમાં અધ્યયન, પરિશીલન અને ગ્રંથ લેખનની શક્તિ સારા પ્રમાણમાં એમણે મેળવી લીધી હતી. હવે દેશાટન અને યાત્રા દરમિયાન જ્ઞાન મજબૂત કરવાની ભાવના થઈ. માતાજીને મોસાળમાં રાખ્યા. કૃષ્ણદાસ મેઘન અને દામોદરદાસ હરસાની આ 2 સેવકો સાથે એ તીર્થોની પરિક્રમા કરવા માટે નીકળ્યા. તીર્થસ્થાનોમાં ફરતા ફરતા એ પંઢરપુર આવ્યા અને ભીમા નદીને કાંઠે એક સુંદર સ્થાનમાં મુકામ કરી ત્યાં સૌથી પહેલું ભાગવત પારાયણ કર્યું. જે સ્થાન પાછળથી શ્રી મહાપ્રભુજીની બેઠક તરીકે જાણીતું થયું. તમને બધાને ખ્યાલ હશે, જો યાત્રા સ્થાનમાં આપણે જઈએ તો ઘણા યાત્રા સ્થાનોમાં તમને મહાપ્રભુજીની બેઠક જોવા મળશે. એ મહાપ્રભુજી 84 જગ્યાએ ભાગવત પારાયણ કરેલું. એટલે 84 બેઠક તરીકે પ્રસિદ્ધ થયેલી છે. એ 84 બેઠકમાં આપણને આખા ભારત વર્ષમાં 84 બેઠક કઈ કઈ છે એ થોડું આપણને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. એ 84 બેઠકો પ્રસિદ્ધ થઈ એમના નામ અને સ્થાનમાં પહેલી 1 થી 21 તો ગોકુળની આસપાસ જ છે. અને ત્યાર પછી માનસરોવર, સોરમજી, ચિત્રકૂટ, અયોધ્યા, નૈમિષારણ્ય, કાશીમાં 2 સ્થાન, હરિહર ક્ષેત્રમાં, જનકપુરમાં, ગંગાસાગરમાં, ચંપારણ્યમાં 2 સ્થાન, પુરુષોત્તમ ક્ષેત્ર ચંપારણ્ય એટલે એમનું જન્મસ્થાન, પુરુષોત્તમ ક્ષેત્ર એટલે જગન્નાથપુરીમાં, પંઢરપુરમાં, નાસિકમાં, શૈવાચલ પર્વત ઉપર પન્ના નરસિંહ આંધ્રપ્રદેશમાં સ્થાન આવ્યું છે. શ્રીરંગ એટલે ત્રિચિનાપલ્લી, વિષ્ણુકાંચી, સેતુબંધ, મલયાચલ, લોહગઢ, તામ્રપર્ણી નદી, કૃષ્ણા નદી, પંપા સરોવર, જનાર્દન તીર્થ, પદ્મનાભ. જનાર્દન તીર્થમાં આજે પણ મહાપ્રભુજીની બેઠક છે. ત્યાં બ્રહ્માજી વખતનો અગ્નિ ચાલુ છે.
વિદ્યાનગરી વિદ્યાકુંડ પર, ત્રિલોકી ભાણમાં, તોતાદ્રી પર્વત ઉપર, ધ્રુવસેનમાં. અને આશ્ચર્યની વાત તો એ છે કે 84 બેઠકમાં 20 બેઠક તો ગુજરાતમાં છે. એટલે મહાપ્રભુજીએ 20 વખત ગુજરાતમાં શ્રીમદ ભાગવતનું પારાયણ કરેલું. એટલે ગુજરાત ઉપર એમની વિશેષ કૃપા રહી. વિઠ્ઠલનાથજી મહારાજ પણ લગભગ 7-8 વખત ગુજરાતમાં આવેલા છે. તો સુરતમાં તાપી નદીને કિનારે, ભરૂચમાં નર્મદા નદીને કિનારે, મોરબીમાં, જામનગર નાગમતી નદીને કિનારે, ખંભાળિયામાં, પછી આવે છે દ્વારકાના સ્થાનો, પિંડતારક, મૂલ ગોમતી, દ્વારકા, ગોપીતરાય, શંખોદ્ધાર, નારાયણ સરોવર, પછી જૂનાગઢ, માધવપુર, પ્રભાસ ક્ષેત્ર, ગુપ્તપ્રયાગ, પછી આવે અમદાવાદમાં નરોડામાં આજે પણ મહાપ્રભુજીની બેઠક છે. તગડી જે આપણે સારંગપુર તરફ જઈએ ત્યારે તગડી ગામ આવે છે, ત્યાં બેઠક છે. ગોધરા, રાણા વ્યાસ એમના શિષ્ય હતા. ઉત્તર ગુજરાતમાં ખેરાલુમાં એમની બેઠક છે. એમના એક શિષ્ય ખેરાલુમાં હતા. સિદ્ધપુર, પારણબિંદુ ઉપર, સિદ્ધપુર એટલે આપણે ઉત્તર ગુજરાતનું. પછી ઉજ્જૈન, પુષ્કરજી, કુરુક્ષેત્ર, હરિદ્વાર, બદ્રિકાશ્રમ, કેદારનાથ, વ્યાસ આશ્રમ, વ્યાસગંગાને કિનારે, હિમાચલ પર, મંદરાચલ પર, અને અલડેડમાં સાતલાલજીના પ્રાગટ્ય પાસે, અને ચરણાટમાં ગુસાઈજીના પ્રાગટ્ય પાસે. તો આવી રીતે 84 બેઠક મહાપ્રભુજીની બેઠક. તમે મોટા સ્થાનમાં મોટા ભાગના તીર્થસ્થાનમાં જાઓ ત્યાં તમને મહાપ્રભુજીની બેઠક જોવા મળે. તો આ મહાપ્રભુજીની બેઠક એવી રીતે પ્રસિદ્ધ થઈ. જ્યાં જ્યાં મહાપ્રભુજીએ કથા કરેલી એ સ્થાનો પ્રસિદ્ધ થયા. આ યાત્રા દરમિયાન, યાત્રા બાદ 1 વર્ષ વિજયનગર રહ્યા. પછી સંવત 1555 સન 1499ના ચૈત્ર સુધી બીજને રવિવારના દિવસે બંને સેવકો સાથે બીજી પરિક્રમા માટે નીકળ્યા ભારતની. પંઢરપુર થઈ ગુજરાત, સૌરાષ્ટ્રના તીર્થોની યાત્રા કરી, માળવાના તીર્થ પતાવી, બુંદેલખંડમાં વેત્રવતીના તીર પ્રાંતમાં ઓડછાના પ્રદેશમાં ગયા. રાજધાની ગઢકુંડાર નામના કિલ્લેબંધ ગામમાં હતી. મલખાનસિંહ નામે રાજપૂત રાજા સત્તા ઉપર હતા. એના દરબારમાં શાંકર એટલે કે અદ્વૈતી વિદ્વાન અને વૈષ્ણવ વિદ્વાનો વચ્ચે ચર્ચા ચાલુ હતી. એ વખતે ચર્ચાઓ ખૂબ થતી અને રાજાઓ પ્રોત્સાહન પણ વિદ્યાને ખૂબ આપતા. ઘટ્ટ સરસ્વતી નામના એક શાંકર વિદ્વાન પોતાના સિદ્ધાંતનું એકદમ જોરશોરથી પ્રતિપાદન કરતા હતા અને વૈષ્ણવ વિદ્વાનોને મચક આપતા નહોતા. બરાબર એ સમયે શ્રી વલ્લભ ત્યાં આવી પહોંચ્યા. એમની ખ્યાતિ એ દરમિયાન ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ફેલાઈ ગઈ હતી. એટલે બધા એમને જોયા એટલે બધા રાજી થયા અને એમના સજાતીય રાજપંડિત હતા વિદ્યાદેવ અને બીજા વૈષ્ણવ વિદ્વાનોએ એમને શાસ્ત્રાર્થમાં ભાગ લેવા આનંદપૂર્વક વિનંતી કરી. એ વખતે મહાપ્રભુ વલ્લભજીની ઉંમર 27 કે 28 વર્ષની હતી. એમને ભાગ લઈ ઘટ સરસ્વતીનો પરાજય કર્યો. રાજા પ્રસન્ન થયા અને વલ્લભાચાર્યજીનો કનકાભિષેક કર્યો. સોનાથી એમના ઉપર અભિષેક કરવો એને કનકાભિષેક કહેવાય. આ એક વિશિષ્ટ ઉપાધિ, સન્માન ગણાતું એ વખતે. જેમ આજે કોઈ રાષ્ટ્રપતિ સન્માન કરે, પદ્મશ્રી, પદ્મભૂષણ, આ બધા સન્માન કહેવાય, એમ એ વખતના રાજાઓમાં આ કનકાભિષેક સન્માન એ વિશિષ્ટ ગણાતું. એ એમને ત્યાં પ્રાપ્ત થયું. ત્યાંથી તેઓ પ્રયાગ ત્રિવેણી સ્નાન કરી કાશી પહોંચ્યા અને વિદ્વાનો સાથે વિવિધ વિષયો પર ચર્ચાનો લાભ ઉઠાવ્યો. કાશીમાં એ વખતે ચૌડા ગામના, આપણે જ્યારે એમનો જન્મ થયો ત્યારે વાત કરેલી, 1.5 મહિનો ચૌડા ગામમાં રહેલા. એના પરિચિત જાગીરદારના પુત્ર પુરુષોત્તમદાસ શેઠ ત્યાં રહેતા. એમણે મહાપ્રભુજીનું શરણું સ્વીકાર્યું. અહીં વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરી અને એના માટે એમણે પત્રાવલંબન નામનો નાનો ગ્રંથ લખ્યો. 7 માસ કાશીમાં વિતાવ્યા પછી જગન્નાથપુરી તરફ સેવકો સાથે નીકળ્યા. જગન્નાથપુરીમાં દર્શન માટે વલ્લભ પહોંચ્યા. તે દિવસે એકાદશીનો હતો. મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ કોઈક મંદિરના પૂજારીએ એમને હથેળીમાં પ્રસાદ આપ્યો. હવે ભાત કે ત્યાંની જે પદ્ધતિ પ્રમાણે પ્રસાદ હતો અને એકાદશી હતી.
આમ તો એકાદશીએ જગન્નાથપુરીમાં પ્રસાદ લેવાનો બાદ નથી એવું આપણે માનીએ છીએ, પણ મહાપ્રભુજી એકાદશીનો પણ એટલો આદર કરતા અને પ્રસાદનો એટલો આદર કરતા, એમણે એ વખતે હાથમાં જ પ્રસાદ રાખ્યો અને સવાર સુધી ભગવત કીર્તનમાં જોડાયેલા રહ્યા. અને સૂર્યોદય થતાં પ્રસાદનો મહિમા સમજીને, સ્નાનાદિક સંધ્યા બધું બાકી હતું, પણ પ્રસાદનો મહિમા સમજીને એકાદશી પૂર્ણ થઈ હોવાથી પહેલાં પ્રસાદ મુખમાં મૂક્યો અને પછી આગળનું કાર્ય કર્યું. એકાદશી પણ સાચવી અને ભગવાનના પ્રસાદનો પણ અનાદર ન થયો. આપણે એકાદશી ઘણી વખત કેલેન્ડરમાંથી જતી રહેતી હોય છે, એટલે આમાંથી આપણે શીખવા જેવું એ છે કે એકાદશી જતી ન રહે. અને ઘણા તો રાજી થાય, સારું હવે આવતા 14 દિવસ પછી. પણ મહાપ્રભુજીએ એ આપણને શીખવ્યું છે કે એકાદશી એ બહુ મોટું, એ આપણા માટે મોટી તિથિ છે, મોટો વ્રત છે. એમના મોટાભાઈ રામકૃષ્ણ મધ્વ સંપ્રદાયમાં વૈષ્ણવી દીક્ષા લઈ સંન્યાસી બની ગયા. નાના ભાઈ રામકૃષ્ણ મોટાભાઈ અને નાના ભાઈ રામચંદ્ર મામાને ત્યાં દત્તક ગયા. ભાવિ વંશવેલાનો આધાર વલ્લભ ઉપર હતો, કારણ કે એક સંન્યાસી બની ગયા, એને એક મામાએ દત્તક લીધા. એટલે માતાજીના આગ્રહથી, પિતાજી તો ઘણા વખત પહેલાં વૈકુંઠધામ ગયા છે, એટલે માતાજીના આગ્રહથી કાશીમાં જ પોતાના સજાતીય ગોપાલ ઉપાસક દેવેન ભટ્ટના પુત્રી મહાલક્ષ્મી સાથે એમના લગ્ન થયા. તે સમયે એમની ઉંમર 30 વર્ષની હતી અને પહેલે આણે પોતાના પિતાજીને ત્યાં મહાલક્ષ્મી ગયા અને વલ્લભ ત્યારબાદ માતાજીને લઈ યાત્રામાં નીકળી પડ્યા. થોડા સમયમાં વિજયનગર આવી પહોંચ્યા, મામાને ત્યાં રહ્યા. આવ્યા પછી માર્ગમાં જે કંઈ ગ્રંથ લેખન કર્યું હતું એને મઠારી લીધું. કેટલાક નાના ગ્રંથો પણ એમણે લખ્યા, જેમાં જૈમિની સૂત્રોનું ભાષ્ય, બ્રહ્મસૂત્રનું અણુભાષ્ય, ભાગવતની સૂક્ષ્મ ટીકા, ગાયત્રી ભાષ્ય વગેરે એમણે લખ્યા. અને ત્યાર પછી વિજયનગરના એ વખતે વિજયનગરમાં કૃષ્ણદેવરાય ગાદીએ હતા, બહુ ધાર્મિક હતા અને વિદ્વાનોની ચર્ચા સભા અને શાસ્ત્રાર્થની યોજના તેઓ કરતા. અને જે પંડિત જીતે એનો કનકાભિષેક થતો. ભારતમાં વિજયનગર સામ્રાજ્ય ખૂબ મોટું હતું. આજે પણ તમે વિજયનગર હમ્પી જઈને જુઓ તો આપણને આશ્ચર્ય થાય, એ પ્રકારનું સમગ્ર સામ્રાજ્ય છે. એની અત્યારે આપણને અવશેષ દેખાય છે, પણ એમણે આ યોજના અમલમાં મૂકેલી અને જે વિદ્વાન જીતે એનો કનકાભિષેક કરવો. વિજયનગરમાં મધ્વ સંપ્રદાયના આચાર્ય વ્યાસતીર્થ એ કુળગુરુ તરીકે હતા અને વ્યાસતીર્થ બહુ મોટા વિદ્વાન હતા. દ્વૈત અને અદ્વૈત સિદ્ધાંતોમાં કયો સિદ્ધાંત સાચો એ ઉપર વાદ સભા રાખવામાં આવી હતી. એક બાજુ દ્વૈત મતવાદી વ્યાસતીર્થ અને બીજી બાજુ કેવલાદ્વૈતવાદી શાંકર પંડિતો. આ વાદ સભામાં મધ્યસ્થી તરીકે શ્રી વલ્લભને રાખવામાં આવ્યા. 1 મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. આપણે 1.5 કલાકની સભામાં થાકી જઈએ, અને આ સંસ્કૃતમાં જ ચાલે પાછું તંત્ર. 1 મહિના સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો અને એ વખતે મધ્યસ્થી તરીકે રહેલા શ્રી વલ્લભે ઈચ્છાદ્વૈત સિદ્ધાંતથી દ્વૈતનું તત્વ, માયા અવિદ્યાના કોઈ વ્યવહાર વિના જ અવિકૃત પરિણામવાદના સિદ્ધાંત દ્વારા અખંડ બ્રહ્મવાદનું તત્વ રજૂ કરી બંને પક્ષનું સમાધાન કર્યું. મધ્યસ્થી તરીકે રોચક પરિણામ લાવી આપવા માટે ભેગા થયેલા બધા વિદ્વાનોએ સર્વાનુમતે શ્રી વલ્લભને કનકાભિષેકથી તથા આચાર્ય તરીકે માન આપવામાં આવ્યું. ત્યારથી હવે શ્રી વલ્લભ નહીં બોલાય, હવે શ્રી વલ્લભાચાર્ય બોલાશે, કારણ કે આચાર્ય બન્યા. વિજયનગરમાં કનકાભિષેકમ સમયે એમને આચાર્ય પદવી આપવામાં આવી અને એમને એ વખતે જે લખાણ આપવામાં આવ્યું, શ્રી વેદવ્યાસ વિષ્ણુ સ્વામી સમુદ્ધાર સંભૂત શ્રી પુરુષોત્તમ વદનાવતાર, ભગવાનના મુખાવતાર, સર્વામનાય સંચાર, વૈષ્ણવામનાય પ્રકાર, શ્રી વલ્લભ શ્રી બિલ્વ મંગલાર્પિત સામ્રાજ્યાસન અખંડ મંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદ આચાર્ય. ત્યારથી વલ્લભાચાર્ય શ્રી વલ્લભાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. કનકાભિષેક વખતે અને બિલ્વમંગલ નામના બહુ મોટા વૈષ્ણવ હતા, એમણે એમને આદેશ આપેલો કે તમે
હવે ભગવાન વિષ્ણુનો, ભગવાન શ્રી કૃષ્ણનો આ તમે જે સિદ્ધાંત પ્રગટ કર્યો છે એનો પ્રચાર કરો. એટલે એમના માટે બિલ્વ મંગલાર્પિત સામ્રાજ્ય આસન એવું પણ કહેવામાં આવે છે. એનો આખ્યાન એવી રીતે બનેલું, પહેલાં તો એમણે જે અહીંયા કનકાભિષેક થયો એ વખતે ઠાકોરજી લઈને સાથે બેઠેલા, યાત્રામાં પણ ઠાકોરજી ભેળા રાખેલા. એમ કહેવાય છે કે પ્રભુ ભક્તિમાં વલ્લભાચાર્ય આદર્શ ગણાતા. આપણે ત્યાં યોગીજી મહારાજ હતા, એના માટે પ્રોફેસર બામણિયા કહેતા. પ્રોફેસર બામણિયા કેકા શાસ્ત્રીના મોટા ભાઈ અને ખૂબ સારા વૈષ્ણવ. એ એમ કહેતા કે મહાપ્રભુ વલ્લભાચાર્યની જેવી ભક્તિ એવી યોગીજી મહારાજની ભક્તિ જોવા મળે છે. એ યોગીજી મહારાજ માટે આ શબ્દો વાપરતા. તો મહાપ્રભુજી ભગવાનને આગળ રાખીને દરેક કાર્ય કરતા. તો દ્રવ્યને સ્નાન જળવત ગણી વિદ્વાનોમાં વહેંચી દીધું. આ કાર્યથી પ્રસન્ન થઈ સેનાપતિ કૃષ્ણદેવે તુલાદાન કર્યું. એમને તુલામાં બેસાડી સામે સોનામોર મૂકી તુલાદાન કર્યું. એમાં 16,000 સોનામોર અર્પણ કરી. એમાંથી 8,000 મુદ્રાના શૃંગાર કરાવી. વિજયનગરમાં વિઠ્ઠલનાથનું મંદિર છે, એ મંદિરમાં એમણે અર્પણ કર્યા. 4,000 પિતાજીના કંઈક કરજમાં બાકી હતા એ આપ્યા અને 4,000 રાજ્યમાં જમા રખાવ્યા કે ભવિષ્યમાં ઉપયોગમાં આવશે. ત્યાર પછી યાત્રામાં નીકળવાની તૈયારીમાં હતા. એ વખતે એમને બિલ્વમંગલજી મળેલા અને બિલ્વમંગલજી આદેશ આપેલો કે તમે ભાગવત ધર્મનો પ્રચાર અને વિષ્ણુ સ્વામીના શિષ્યોએ જે કર્યું છે એ કાર્ય તમે આગળ વધારો. ત્યાર પછી એમણે ત્રીજી ભારત પરિક્રમા કરી. પરિક્રમા એટલે પ્રદક્ષિણા. માતાજી અને બે સેવકો સાથે તેઓ નીકળ્યા. રામેશ્વર બાલાજી રામેશ્વર ગયા, તિરુપતિ બાલાજી ગયા, પંઢરપુર ગયા, પોતાના જન્મસ્થાન ચંપારણ્ય ગયા, નાસિક જનકપુર યાત્રા કરી, ગુજરાત સૌરાષ્ટ્રના તીર્થોની યાત્રા કરી અને ત્યાં વૈષ્ણવોને વિષ્ણુ સ્વામીની પરંપરાની ભાગવતી દીક્ષા આપતા. બિલ્વમંગલે આદેશ આપેલો એટલે ભાગવતી દીક્ષા આપતા મારવાડની પૂર્વ સરહદ પર ઝારખંડમાં આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે ગોવર્ધન પર્વત પર શ્રીનાથજી દર્શન આપે છે. હવે શ્રીનાથજી જે અત્યારે શ્રીનાથ દ્વારામાં છે એનો પૂર્વ ઇતિહાસ થોડો કહી દઉં. ગોવર્ધન ધરણનાથ આખું નામ છે, શ્રી ગોવર્ધન ધરણનાથ, પણ આ લાંબુ પડે એટલે ગોવર્ધન ધરણ કાઢી અને શ્રીનાથજી એવું ટૂંકું નામ મહાપ્રભુ વલ્લભાચાર્ય જ આપેલું. તો એ ગોવર્ધન ધરણનાથજી 1466માં ઈસવીસન 1466માં શ્રાવણ કૃષ્ણ તૃતીયા રવિવારે સૂર્યોદય સમયે ગિરિરાજ ગોવર્ધન પર પ્રગટ થયા હતા. એ મૂર્તિ કોઈએ બનાવી નથી, એ પર્વતમાંથી પ્રગટ થઈ હતી એમ કહેવાય છે. ભગવાન કૃષ્ણે ઇન્દ્રને અપમાનિત કરવા વ્રજના લોકોની પૂજા સ્વીકારી હતી અને અન્નકૂટની સામગ્રી આરોગી હતી. આ એ સ્વરૂપ હતું. ગોવર્ધનનાથજીનું સંપૂર્ણ સ્વરૂપ એક જ સમયે પ્રગટ થયું નહોતું. પહેલાં ડાબો હાથ દેખાયો, પછી મુખ કમળ દેખાયું અને આ પણ અમુક સમયે 100-125 વર્ષનો સમય વીતી ગયેલો છે. પૂર્ણ સ્વરૂપ પછી પ્રગટ થયેલું. સૌ પ્રથમ આ મેં કહ્યા મુજબ 1466માં શ્રાવણ શુક્લ પંચમીના દિવસે એક વ્રજવાસી પોતાની ખોવાયેલી ગાયની શોધમાં ગોવર્ધન પર્વત પર આવ્યો. ત્યાં એને ગોવર્ધનનાથજીનો ઊંચો ડાબો હાથ જોયો. એણે બીજા વ્રજવાસીઓને ઊંચો ડાબો હાથ બતાવવા માટે બોલાવ્યા. એક વૃદ્ધ વ્રજવાસી હતા, એમણે કહ્યું ભગવાન કૃષ્ણે ગિરિરાજ ગોવર્ધનને પોતાની ડાબી આંગળી ઉપર ઊંચો કરી વ્રજવાસી, વ્રજની ગાયો અને વ્રજવાસી તમામનું ઇન્દ્રના ક્રોધથી રક્ષણ કર્યું હતું. અને પછી આ વ્રજવાસીઓ ડાબા હાથની પૂજા કરવા માંડ્યા. આ ભગવાન કૃષ્ણનો એ જ ડાબો હાથ છે, એ ગુફામાં ઊભા છે. હાલમાં ફક્ત એનો ડાબો હાથ જ બતાવી રહ્યા છે. ભગવાનના સ્વરૂપને પ્રગટ કરવા માટે કોઈએ પર્વત ખોદવાનો પ્રયાસ ન કરવો એવું નક્કી થયું. એમનું સ્વરૂપ ત્યારે જ દેખાશે જ્યારે તેઓ ઈચ્છે. આ પછી 69 વર્ષ નીકળી ગયા. વ્રજના લોકો આ ઉપરના હાથને દૂધથી સ્નાન કરાવતા, પૂજા કરતા, ભોજન કરાવતા, ઉજવણી કરતા. નાગપંચમીને દિવસે મેળો ભરાતો. 1535માં ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશીને દિવસે બપોરના સમયે એક ઘટના એવી બની કે ત્યાં આજુબાજુ જે ગોવાળો રહેતા એમાં એક સદુ ગોવાળ હતો
અને એની પાસે હજારો ગાયો હતી. એમાં જ્યારે નંદ બાબા હતા ભગવાન કૃષ્ણના સમયમાં, એ નંદ બાબાની ગાયો માયલી એક ગાયની જાતિની ધૂમર જાતિની ગાય એમની પાસે હતી. અને એ દરરોજ આ ગાય ત્રીજા પ્રહરમાં ગોવર્ધનનાથજીના શ્રી ગોવર્ધનનાથજીના ડાબા હાથ ઉપર સમગ્ર દૂધ રેડી દેતી. અને આ દરરોજ બનવા માંડ્યું. સદુ પાંડેને શંકા થઈ કે દૂધવાળો બપોરે દોવે પણ દૂધ મળે નહીં. તો એક દિવસ દૂધ પેલાને ગોવાળને કહ્યું તું પાછળ પાછળ જા. એ પાછળ ગયો અને આ ટેકરી ઉપર એમણે જોયું કે આંચળમાંથી દૂધ બધું વહેવા માંડ્યું. એને આશ્ચર્ય થયું. નજીક ગયા, ભગવાનના મુખના દર્શન થયા. એ વખતે શ્રી ગોવર્ધનનાથજીએ પોતે સદુ પાંડેને કહ્યું કે મારું નામ દેવદમન છે, મારું બીજું નામ ઇન્દ્રદમન છે અને નાગદમન છે. એ દિવસથી વ્રજના લોકો શ્રી ગોવર્ધનનાથજીને દેવદમનના નામથી ઓળખતા. સદુ પાંડેની પત્ની ભવાની અને પુત્ર નરો દરરોજ દેવદમન માટે ધુમર ગાયનું દૂધ અર્પણ કરતા. એ સ્થળે ઘાસ પાંદડાનું એક નાનું છાપરું કર્યું અને ગોવર્ધનનાથની શ્રી ગોવર્ધનનાથની સેવા અર્ચનાનો આરંભ કરવામાં આવ્યો. સંવત 1538માં નજીકનું ગામ આનિયોર કહેવાય, એના વ્રજવાસીઓએ ઈંટ ચૂનાનું એક નાનું મંદિર કરાવ્યું. એમાં પાટોત્સવ કરી શ્રીનાથજીને પધરાવવામાં આવ્યા. એ સમયમાં આ વ્રજમાં ગિરિ ગોવર્ધન પર્વત ઉપર મહાપ્રભુ વલ્લભાચાર્યજીના વિદ્યાગુરુ માધવેન્દ્ર યતિ એ શ્રીનાથજીની સેવામાં આવી પહોંચેલા. તેઓએ કેટલાક વર્ષ સેવા કરી એ ધામમાં ગયા. પછી ગામડિયાઓ ત્યાંના લોકલ એ પોતાની યથાશક્તિ સેવા કરતા. શ્રીમદ આચાર્ય વલ્લભાચાર્યજી મહારાજને સમાચાર મળ્યા કે વ્રજભૂમિમાં આવો પ્રસંગ બન્યો છે. એટલે એ પોતાની યાત્રા ટૂંકાવી અને સીધા ગોકુળ આવ્યા. યમુનાજી ઉપરના ગોવિંદ ઘાટ ઉપર એમણે વિશ્રામ કર્યો. મનમાં સતત ભગવાનનું સ્મરણ રમમાણ હતું. એ દિવસ હતો સંવત 1563, શ્રાવણ સુધી એકાદશી અને ગુરુવાર, તારીખ 30/7/1506. અને ભગવત સ્મરણમાં નિદ્રાધીન હતા. બરાબર રાત્રે ભગવાન શ્રીનાથજીએ દર્શન આપ્યા. એ પ્રત્યક્ષ સાક્ષાત્કાર હતો કે આત્મ સાક્ષાત્કાર હતો, પણ પ્રભુએ એમને આત્મનિવેદન કરાવ્યું અને આચાર્યશ્રીએ ઠાકોરજીના કંઠમાં પવિત્રું ધરાવ્યું. ભગવાન આશ્લેષમાં લીધા, પવિત્રું ધારણ કરાવ્યું. પ્રભુએ આત્મનિવેદન દીક્ષા દ્વારા બ્રહ્મ સંબંધ કરાવી દૈવી જીવોને ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી. હવે આ જે પુષ્ટિ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધ, એટલે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે વર્તમાન કહીએ છીએ ને કંઠી બાંધે, એ કંઠી બાંધવા કરતાં થોડોક ઉત્કૃષ્ટ આ બ્રહ્મ સંબંધ કહેવાય છે. અને બ્રહ્મ સંબંધ લેવા માટે આજ્ઞા ભગવાને જ એમને કરી કે હવે તમારે બધાને બ્રહ્મ સંબંધ આપવો. એમણે જ મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં લખ્યું છે, શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરસ ઉચ્યતે. ભગવાને જ મને આ વાત કરી છે અને ભગવાને એમને કહ્યું કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયોહો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. બ્રહ્મ સંબંધ કરશો તો તમારા બધા જ દોષ નીકળી જશે, એવી એમણે વાત કરી. 84 અક્ષરનો આ બ્રહ્મ સંબંધનો મંત્ર છે, જાહેરમાં બોલવામાં આવતો નથી. એને જ્યારે આચાર્ય મંત્ર આપે એ ત્યારે જ મંત્ર બોલવામાં આવે છે. એનો ભાવાર્થ એવો છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડેલા હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક, પરલોક, આત્મા સહિત સમર્પણ કરું છું. જેમાં છેલ્લા શબ્દો છે, હે કૃષ્ણ હું તમારો દાસ છું. ઠાકોરજીએ વલ્લભને વચન આપ્યું કે તમે અથવા તમારા વંશજો જેને પણ આ દીક્ષા આપશે હું એને મારો પોતાનો માનીશ
અને એ વ્યક્તિના દોષો ઉપર ધ્યાન આપીશ નહીં, આ પરંપરા છે. ત્યારથી પુષ્ટિ માર્ગમાં અધિકારી વૈષ્ણવોને મહાપ્રભુજીના સંતાનો 2 દીક્ષા આપે છે. પહેલી દીક્ષા શ્રી કૃષ્ણ શરણમ મમ, અષ્ટાક્ષર મંત્ર બોલાવી તુલસીની બેવડી કંઠી પહેરાવે એમ છે. અને બીજી દીક્ષા જે એવા વિશિષ્ટ શરણાર્થી હોય એના બ્રહ્મ સંબંધની દીક્ષા આપવામાં આવે છે. સ્ત્રી પુરુષ તમામને બ્રહ્મ સંબંધની દીક્ષા આપવામાં આવે છે. બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યા પછી આત્માને ખાતરી થાય કે સાંસારિક આસક્તિઓ ભગવાનની કૃપાથી દૂર થઈ છે. આત્મા વ્યવસાયની જેમ પ્રયત્ન કરે છે, પરંતુ ભગવાન છે એ આપણને બધા જ આશીર્વાદ આપે છે. શ્રાવણ સુધી 12ને દિવસે પુષ્ટિ માર્ગનો હવે આવિષ્કાર થયો. હવે પુષ્ટિ માર્ગ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો. અત્યાર સુધી વિષ્ણુ સ્વામીના મતના સાથે જોડાયેલા હતા. હવે આ સમગ્ર સંપ્રદાય સ્વતંત્ર સંપ્રદાય થયો. તો પુષ્ટિ માર્ગનો આવિષ્કાર કરી પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીને કરાવ્યો, ત્યાર પછી હાજર રહેલા વૈષ્ણવોને કરાવ્યો, અને ભગવાનને સેવકોએ આચાર્યશ્રીને પવિત્રા ધારણ કરાવ્યા. ત્યારથી વૈષ્ણવો માટે શ્રાવણ સુધી દ્વાદશીનો દિવસ પવિત્રા બારસ તરીકે ઓળખાય છે. અને ત્યાર પછી ભગવાન ત્યાં તાબડતોબ ગોવર્ધન ગિરી ઉપર પધાર્યા. આ બન્યું મથુરામાં. હવે ગોવર્ધન ગિરી ઉપર શ્રી ગોવર્ધન ધરણનાથજી શ્રીનાથજીના દર્શન કરવા પહોંચ્યા. અને અહીંયા પણ શ્રીનાથજીને મોરપીંછનો મુગટ, પિતાંબર, કાછનીના શૃંગાર ધરાવી ભોગ ધર્યો. અને પછી એમણે મંદિરનો વહીવટ વ્યવસ્થિત કર્યો. શ્રી ગોવર્ધન ધરણનાથજીનું ટૂંકું નામ શ્રીનાથજી એમણે ત્યાં જ કર્યું. અને એમના વિદ્યાગુરુ એને મુખિયા તરીકે કર્યા. આખો વહીવટ ગુજરાતના ચરોતરના પટેલ કૃષ્ણદાસને આપ્યો. સૌથી પહેલાં ગુજરાતીઓ આનંદો. સેવાનો અધિકાર પોતાના એક શિષ્ય રામદાસ ચૌહાણને આપ્યો. કીર્તન રચીને ગાવાનો અધિકાર કુંભનદાસને આપ્યો. પ્રભુને ગાયો ખૂબ વાલી હોવાને કારણે પોતાના તરફથી ગાય આપી ગૌશાળા શરૂ કરાવી. જોતજોતામાં અનેક ગાયો વૈષ્ણવો અર્પણ કરતા ગયા, તેથી મોટી ગૌશાળા અસ્તિત્વમાં આવી. આ કાર્ય સોંપી તેઓ મથુરા પધાર્યા. હવે શ્રીનાથજી ત્યાં મથુરા, આપણે શ્રી ગોવર્ધનનાથજી ત્યાં હતા. એ શ્રીનાથ દ્વારા આવ્યા. એમાં ઘણા વર્ષો ગયા છે, પણ આપણે સંક્ષેપમાં કહીએ તો એ 190 વર્ષ જેટલો ગિરિરાજ જતિપુરામાં રહ્યા. 2 મહિના 22 દિવસ મથુરા રહ્યા. 1 મહિનો આગ્રા રહ્યા. 4 મહિના ગ્વાલિયર રહ્યા. 4 મહિના કોટા રહ્યા. 3 મહિના કિશનગઢ રહ્યા. 5 મહિના ચાંપાસેની રહ્યા. અને ત્યારથી પછી સિંહાડ, એટલે શ્રીનાથ દ્વારા આજે આપણે કહીએ છીએ, એનું જૂનું નામ છે સિંહાડ. 1672થી સિંહાડમાં બિરાજમાન છે. આજે પણ ત્યાં બિરાજમાન છે. આ કાર્ય સાધી તેઓ શ્રીએ દ્વાદશવની પરિક્રમા પૂર્ણ કરી. ત્યાંથી કાશી પહોંચ્યા અને ભાગવત મહાપુરાણની સુબોધીની ટીકા એમણે લખાવી. અને ત્યાર પછી લગ્ન થયા અને એમના પત્નીનું બીજી વખતનું આગમન બાકી હતું, એટલે એમને તેડાવી લીધા. વચ્ચે વચ્ચે વ્રજ વગેરેની યાત્રા કરવા જતાં આ ગાળામાં નાના મોટા એમણે ગ્રંથો લખ્યા. કાશી નિવાસ દરમિયાન વિદ્વાનો સાથે પણ ચર્ચા વિચારણા કરતા. ત્યાર પછી લેખનમાં વિક્ષેપ થતો હોવાથી એકાંત સ્થાનની દ્રષ્ટિએ પ્રયાગના ત્રિવેણી સંગમથી અગ્નિખૂણામાં અડેલ નામનું સ્થળ છે. અડેલ નામના સ્થળની નજીકના દેવળિયા નામના ગામમાં આવી ગયા અને અગ્નિહોત્ર પણ અહીંયા લાવ્યા. અને એમ છતાં વચ્ચે વચ્ચે યાત્રા જઈ આવતા, શ્રીનાથજી જઈ આવતા, વ્રજમાં આવતા. એ દરમિયાન એમને મહાપ્રભુ ચૈતન્યનો પણ એક વખત સંપર્ક ભેટો થયેલો. જે મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુજી, જે આપણે ઇસ્કોનની બધી સંસ્થાઓ જાણીએ છીએ, એમનો પણ એ સમય સમકાલીન તેઓ હતા. ઉચ્ચ કોટીના કૃષ્ણ ભક્ત અદ્વૈતના હતા મધુસૂદન સરસ્વતી, એમનો પણ સંપર્ક થયેલો. અને એક નોંધપાત્ર પ્રસંગ સંપ્રદાયમાં એવો કહેવાય છે કે દિલ્હીના સુલતાન સિકંદર લોદી, એમને પણ એમના વિશે ભાવ હતો. અને એમણે આચાર્યશ્રીનું ચિત્ર ચિતરવા પોતાના ચિત્રકારને આચાર્યશ્રીના નિવાસસ્થાને મોકલેલો. જે ચિત્રમાં પોતાની સામે પાટલા ઉપર ભાગવત પુરાણની પોથી
એક શિષ્ય માધવ ભટ્ટ કાશ્મીરી મહાપ્રભુજીને લખાવતા હતા, સુબોધીની ટીકા પોતે ટપકાવતા હતા, કૃષ્ણદાસ મેઘન દંડવત પ્રણામ કરી રહ્યા છે, દામોદર હરસાણી બાજુમાં બેઠા છે. આ પ્રકારનું એક ચિત્ર એ વખતે પ્રસિદ્ધ થયેલું. તો આ એ ચિત્ર આપણને દેખાય છે અને જે વૈષ્ણવોના મકાનોમાં ઘણી જગ્યાએ સુલભ હોય છે. અને ત્યાર પછી તેઓ 1570 ભાદ્રવદી બારસને દિવસે એમને મોટા પુત્ર ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. 2 વર્ષ કાશી ગયા, ત્યાં સ્થિર ન થતાં નજીકના ચરણાટ ગામમાં જઈને રહ્યા. અને ત્યાર પછી એમને 1572 વિક્રમ સંવત 1572માં બીજા પુત્ર વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું અને 2 પુત્રીનો જન્મ થયો. ગિરી ગોવર્ધન પર્વત ઉપર 1556ના વૈશાખ સુધી ત્રીજને રવિવારે અંબાલાના પૂર્ણમલ્લ ઠાકોરે શ્રીનાથજીના મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું અને 20 વર્ષમાં તૈયાર થતાં 1576માં વિક્રમ સંવત 1576માં વૈશાખ સુદ એકાદશીને અક્ષય તૃતીયાને દિવસે નવા મંદિરમાં પ્રભુને પધરાવ્યા, પાટ ઉપર પધરાવ્યા. આમ શ્રીનાથજીનો સેવાક્રમ સિદ્ધ કર્યો. ત્યાર પછી તેઓ છેલ્લો પ્રવાસમાં દ્વારકા સુધીનો કર્યો. સુબોધીની ટીકા પૂર્ણ નહોતી થઈ એ વિચાર છોડી દીધો, કાશી આવ્યા. હવે આતુર સંન્યસ્ત લઈ લીધો. આ છેલ્લે એમણે સંન્યાસ લીધેલો અને 40 દિવસ હનુમાન ઘાટ ઉપર રહ્યા. સંવત 1587ના આષાઢ સુદ બીજને દિવસે, બીજ કે ત્રીજને દિવસે રથયાત્રા પૂરી થયે આચાર્યશ્રીએ જલ સમાધિ લીધી. જલ સમાધિ લેતા પહેલાં એમના કુટુંબીઓ આવેલા, એમને ઉપદેશ આપતા એમણે 3.5 શ્લોકો લખેલા. રેતીમાં 3.5 શ્લોકો એમણે લખેલા. એ 3.5 શ્લોકનો ભાવ એવો છે જે આ બધાના માટે ઉપયોગી છે. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યથ કથંચન, ભગવાનથી બહિર્મુખ થશો, ભગવાનને છોડી દેશો તો કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયોપ્યથ સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માન ઇતિ મતિર્મમ. તમને કાળ ખાઈ જશે. ભગવાનથી વિમુખ થશે એને કાળ ખાઈ જશે એવું એમણે સ્પષ્ટ રેતીમાં લખ્યું. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વશ્ચૈકશ્ચ સ પરલોકશ્ચ તેનાયમ સર્વભાવેન સર્વથા સેવ્યસ એવ ગોપીશો વિધાસ્યત્યખિલમ હિન. તમારા બધાનું કલ્યાણ ભગવાન શ્રી કૃષ્ણ કરશે. એ વખતે ભગવાન પ્રગટ થયા. અને એમ કહેવાય છે કે ભગવાને પણ 1.5 શ્લોક લખ્યો. મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે. જો મારામાં તમને વિશ્વાસ હશે તો તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરીચિત. તમારે કોઈ વિચાર કરવાની જરૂર નથી. મુક્તિર્હિત્વાન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. આવી રીતે છેલ્લે એમણે રહી અને પછી નદીમાં પ્રવેશ કર્યો. અને એમ કહેવાય છે કે તેજનો એક મોટો પ્રવાહ એ ઉપર ગયો, અગ્નિનો અવતાર ગણાતા હતા અને અગ્નિમાં પાછા લીન થઈ ગયા, અથવા તો ભગવાનનો મુખનો અવતાર ગણાતા હતા એટલે ભગવાનમાં લીન થઈ ગયા. મહાપ્રભુને 2 પુત્રો હતા. એમાં ગોપીનાથજીને સત્યભામા અને લક્ષ્મી આમ 2 પુત્રી થયેલી અને એક પુરુષોત્તમજી નામે પુત્ર હતો. પુરુષોત્તમજી બચપણમાં જ નિત્ય લીલા નિવાસી થયા એટલે કે ધામમાં ગયા. એટલે ગોપીનાથજી અને ધામમાં પધારી જતા સંપ્રદાયનું સુકાન નાના ભાઈ વિઠ્ઠલનાથજીના હાથમાં આવ્યું અને વિઠ્ઠલનાથજીએ 7 ગાદી સ્થાપી. આજે પણ આ 7 ગાદી આપણે ત્યાં ભારતમાં પ્રસિદ્ધ છે. જે વિઠ્ઠલનાથજીની આ 7 ગાદી સુપ્રસિદ્ધ છે અને ત્યાં પરંપરાથી આવતા વલ્લભ કુળના આચાર્યો એ ત્યાં બિરાજે છે. એમાં ગિરધરજીને મથુરાધીશની ગાદી આપી, કોટા રાજસ્થાનની ગાદી આપી. ગોવિંદજી બીજા નંબર, એ ગોવિંદજીને નાથદ્વારાની ગાદી આપી અને બાલકૃષ્ણજી એમને દ્વારકાધીશ કાંકરોલીની ગાદી આપી. ગોકુલનાથજી એમને ગોકુળની ગાદી આપી. રઘુનાથજી એમને ગોકુલ ચંદ્રમાં જે એ કામવનમાં રાજસ્થાનમાં છે એની ગાદી આપી. આ કામવનના આચાર્ય જ્યારે આપણે અક્ષરધામનું એટેક પછી બાપા અહીંયા રોકાયેલા ત્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે કામવનના આચાર્ય અહીંયા આવેલા. અને ત્યાર પછી યદુનાથજી અને બાંકે બિહારીજી અને બાલકૃષ્ણલાલજીની સુરતમાં જે ગાદી છે એની સ્થાપના કરાવી. અને ઘનશ્યામલાલજી જે મદન મોહનજી એમને કામવન રાજસ્થાનમાં
આવી રીતે 7 ગાદી એમણે 7 દીકરાઓને આપી. અને એમનું તત્વજ્ઞાન કેવું હતું? એમના તત્વજ્ઞાનના 6 મુદ્દા હતા. જગત સત્ય છે, જગત ભ્રાંતિ નથી, સત્ય છે. જગત અને સંસાર વચ્ચે ભેદ છે. સંસાર છે એ અજ્ઞાન છે, અને જગત તમને સ્થૂળ દેખાય છે એ છે. હું અને તમે અરસપરસ જોઈએ છીએ એ છે. જ્યારે સંસાર અહીંયા રહ્યો છે. સાધુ થયો હોય તો પણ સંસાર હોય, પણ જગત તો બધા માટે હોય. જીવનું સ્વરૂપ, અંતર્યામીનું સ્વરૂપ, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ અને પરબ્રહ્મનું સ્વરૂપ. આપણે બીએપીએસના અનુયાયીઓને કદાચ આશ્ચર્ય થશે કે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંને તત્વનો સ્વીકાર છે. હા, છે. એમના અક્ષર બ્રહ્મનું તત્વ કઈ પ્રકારનું છે એ આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે અક્ષર બ્રહ્મ એટલે શું? તો પુરુષોત્તમનું ધામ. અક્ષર બ્રહ્મ એ સર્વોચ્ચ સત્તા, શ્રી કૃષ્ણ પુરુષોત્તમનું દિવ્ય ધામ છે. આ ધામમાં લીલા પુરુષોત્તમ ભગવાન સદા બિરાજમાન રહે છે. એ જળ પૃથ્વી જેવું નથી, પરંતુ ચેતનમય આનંદમય સ્થાન છે. અને આ જે સ્વામિનારાયણ સંપ્રદાયથી મળતું ના આવે એવી આ વાત છે. સચ્ચિદાનંદનું ગણિત સ્વરૂપ છે. પરબ્રહ્મ પુરુષોત્તમના મુખ્ય 3 ગુણો છે. સત એટલે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. ચિત્ત એટલે ચેતના, અને આનંદ. અક્ષર બ્રહ્મમાં સત અને ચિત્ત 2 અંશ સંપૂર્ણ પ્રગટ હોય છે. આ સંપ્રદાયની માન્યતા એવી છે કે સમગ્ર જગત સચ્ચિદાનંદ છે, પણ અમુકમાં અમુક અંશ પ્રગટ હોય છે અને અમુક અંશ પ્રગટ નથી હોતા. પરંતુ પુરુષોત્તમની સરખામણીએ અક્ષર બ્રહ્મમાં આનંદનો અંશ ગણિત એટલે સીમિત છે. અક્ષર બ્રહ્મ છે જગતનું ઉપાદાન કારણ છે. જેમ કરોળીઓ પોતાની જાળમાંથી જાળું બનાવે એમ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમે છે. જ્ઞાનીઓનું અંતિમ ધ્યેય છે. અને અક્ષર બ્રહ્મ વ્યાપક છે, અવિનાશી છે. વલ્લભ સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મમાં કેટલો ભેદ છે એ આપણે અહીંયા જોઈએ તો ખ્યાલ આવશે. અક્ષર બ્રહ્મ એટલે સીમિત ગુણ, એટલે ગણિત. એમ આનંદ ખરો પણ સીમિત, લિમિટેડ આનંદ. જ્યારે પરબ્રહ્મનો અગણિત આનંદ, અનંત આનંદ, અનલિમિટેડ આનંદ. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આ સંપ્રદાયમાં નિરાકાર અને વ્યાપક માનવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાકાર છે. અક્ષર બ્રહ્મ ભગવાનનું ધામ છે, ભગવાન ધામી છે. અક્ષર બ્રહ્મને પામે છે કોણ? તો જ્ઞાન માર્ગી પામે છે. પુષ્ટિ માર્ગી ભગવાનને પામે છે. અક્ષર બ્રહ્મની ઉપાસના કરે એ લીન થઈ જાય અક્ષરમાં. જ્યારે પુરુષોત્તમની ઉપાસના કરે એને નિત્ય લીલા સુખ મળે. આ શ્રી વલ્લભ સંપ્રદાયની વાત કરું છું, યાદ રાખજો. આ ગરબડ ઘણી વખત થઈ જતી હોય છે. જ્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનમાં અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જુદી પ્રકારનું છે એ તમને હવે સમજાવું. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને વચનામૃતના આધારે અક્ષર બ્રહ્મ એક જ હોવા છતાં કાર્યભેદે એના 4 સ્વરૂપો છે. આ તમને બીએપીએસનો સિદ્ધાંત સમજાવું છું. અક્ષરધામ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું સર્વોચ્ચ ધામ, અને અક્ષર બ્રહ્મનું બીજું સ્વરૂપ મૂર્તિમાન સેવક. ધામમાં ભગવાનની દિવ્ય સેવામાં સદા સાકાર રૂપે હાજર રહેતું સ્વરૂપ. ત્રીજું ચિદાકાશ, સર્વવ્યાપક ચૈતન્ય પ્રકાશ જે અનંતકોટી બ્રહ્માંડોનો આધાર આપે છે. અને ચોથું સ્વરૂપ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ, મુમુક્ષુ જીવોના મોક્ષ માટે પૃથ્વી ઉપર પ્રગટ રહેતું માનવ સ્વરૂપ. અત્યારે મહંત સ્વામી મહારાજ એને આપણે અક્ષરનું સ્વરૂપ કહીએ છીએ. હવે આપણો સિદ્ધાંત એમાં અક્ષર અને પરબ્રહ્મમાં કેટલો ફેર છે એ અહીંયા આપણે બતાવ્યું છે. અક્ષર બ્રહ્મ છે પરબ્રહ્મના નિકટતમ સેવક છે, જ્યારે પરબ્રહ્મ છે અક્ષરાતીત છે. ભગવાનના ઉત્તમ સેવક અક્ષર બ્રહ્મ છે, અને સર્વ બ્રહ્માંડોના એકમાત્ર માલિક પરબ્રહ્મ છે. પરબ્રહ્મની નિત્ય ઈચ્છાથી જીવો, ઈશ્વરો, માયાના આધાર, એમાં વ્યાપક એના શરીરી અક્ષર બ્રહ્મ છે. જ્યારે પરબ્રહ્મ અક્ષરાતીત છે. અક્ષર બ્રહ્મ પણ પુરુષોત્તમ પાસે અતિ અસમર્થ
અને પરબ્રહ્મ સ્વયં શક્તિમાન, સર્વશક્તિમાન અને સ્વતંત્ર છે. અક્ષર બ્રહ્મ એક છે, પરબ્રહ્મ પણ એક છે. અક્ષરનું કાર્ય શું છે? પરબ્રહ્મની સેવા કરવી અને જીવોને બ્રહ્મરૂપ કરવા, પરબ્રહ્મને અખંડ ધારવા. જીવો ઈશ્વરો અક્ષર બ્રહ્મના ઉપાસ્ય સ્વામી શરીરી છે પરબ્રહ્મ. આ આપણે સ્વામિનારાયણની વાત કરી. હવે શુદ્ધાદ્વૈત દર્શન અને અક્ષર બ્રહ્મ, આપણે જે અક્ષર પુરુષોત્તમવાળા એટલે BAPS, એ બંનેમાં અક્ષરનો કેટલો ફેર છે એ અહીંયા લખ્યું છે. ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ વલ્લભ દર્શનમાં માને છે અક્ષરને, જ્યારે ભગવાનના નિત્ય સેવક અક્ષર પુરુષોત્તમ દર્શન માને છે. બ્રહ્મને ભજનાર મર્યાદા માર્ગી કહેવાય છે, જ્યારે આપણે ત્યાં બ્રહ્મરૂપ થાય એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. શ્રી વલ્લભ દર્શનમાં બ્રહ્મને સમજનાર ભજનાર જ્ઞાનીને બ્રહ્મ સાયુજ્ય, સર્વજ્ઞપણાની પ્રાપ્તિ, મહારાસમાં પ્રવેશ નથી. જ્યારે આપણે ત્યાં બ્રહ્મ સાથે એકતા કરી પુરુષોત્તમની ભક્તિ, એ જ આત્યંતિક કલ્યાણ આપણે માનીએ છીએ. શુદ્ધાદ્વૈત દર્શનમાં બંને વચ્ચે અંગ અંગી સંબંધ છે, અવયવ અને અવયવી. જેમ મારો અવયવો છે મારા શરીરના અને હું અવયવી આત્મા છું, એમ સંબંધ છે. જ્યારે BAPSમાં બંને વચ્ચે સેવક સેવ્ય સંબંધ છે. ભગવાન છે એ સેવ્ય ઉપાસ્ય છે અને અક્ષર બ્રહ્મ સેવક છે. તો આ ભેદ છે. મહાપ્રભુજીએ શાસ્ત્રો જે લખ્યા એની અમુક અમુક વાતો આપણે કરી જ હતી, એ જ વાતો અહીંયા પણ આપણે મૂકી છે. તત્વાર્થ દીપ નિબંધ, પૂર્વ મીમાંસા ભાષ્ય, પૂર્વ મીમાંસા, ભાગવત મહાપુરાણની સૂક્ષ્મ ટીકા, બાદરાયણ વ્યાસના બ્રહ્મસૂત્રોનું અણુભાષ્ય, પત્રાવલંબન, ગાયત્રી વ્યાખ્યા, ગાયત્રી ભાષ્ય, આ મોટા ગ્રંથો ગણાય છે. અને એમના 16 ગ્રંથો નાના ગ્રંથો છે, પણ સંપ્રદાયની પુષ્ટિ માટે ખૂબ ઉપયોગી છે. અને દરેક એક એક ગ્રંથની પાછળ ઇતિહાસ ઘણો છે. એ બધું સમજવા જઈએ તો ઘણો બધો સમય જાય. ખાલી નામ માત્ર આપણે અહીંયા વાંચીએ છીએ. યમુનાષ્ટકમ, શ્રી બાલબોધ, શ્રી સિદ્ધાંત મુક્તાવલી, શ્રી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, શ્રી સિદ્ધાંત રહસ્ય, શ્રી નવરત્ન, શ્રી અંતઃકરણ પ્રબોધ, શ્રી વિવેક ધૈર્યાશ્રય, શ્રી કૃષ્ણાશ્રય, શ્રી ચતુશ્લોકી, શ્રી ભક્તિવર્ધિની, શ્રી જલભેદ, શ્રી પંચપદ્યાની, શ્રી સંન્યાસ નિર્ણય, શ્રી નિરોધ લક્ષણ અને શ્રી સેવાફલમ. આ એમને 16 ગ્રંથો લખેલા છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજી સાથે તત્કાલીન જે મહાનુભાવો મળેલા, એમાં ચૈતન્ય મહાપ્રભુ જે મધ્વ ગૌડીય સંપ્રદાયના સ્થાપક છે અને પ્રેમનો અવતાર ગણાય છે. પ્રસંગ એવો બનેલો કે પ્રયાગરાજ પાસે અડેલમાં તેઓ રહેતા હતા. એક પ્રસંગે મધ્યાહન સમયે ગૌરાંગ શ્રી મહાપ્રભુ તીર્થ કરતાં કરતાં અચાનક આચાર્યશ્રીને ત્યાં આવી પહોંચ્યા. એ સમયે રાજભોગ થઈ ગયેલો. સૌ પ્રસાદ લઈ નિવૃત્ત થઈને બેઠા હતા. શ્રી ચૈતન્યજી આવતા શ્રી મહાપ્રભુજીએ પત્નીને નવી રસોઈ કરવા જણાવ્યું. બંને મહાનુભાવો ભગવાનની ચર્ચામાં મશગુલ બની ગયા. થોડા સમયમાં રસોઈ તૈયાર થઈ. ઠાકોરજીને ભોગ ધરાવવા માટે ફરી જગાડવાની પત્નીએ આચાર્યશ્રીને વિનંતી કરી, કારણ કે ઠાકોરજી પોઢાડી દીધા હતા. તો આચાર્યશ્રીએ કહ્યું કે ઠાકોરજીને જગાડવાની કોઈ જરૂર નથી, ચૈતન્યજીના હૃદયમાં બિરાજતા ભગવાન સાક્ષાત આરોગી લેશે. કેટલો મહિમા બીજા સંપ્રદાયના છે, પણ છતાંય એમને આટલો મહિમા હતો. તેથી બધી રસોઈ એમની સમક્ષ ધરી દો. આ પ્રસંગ પછી પણ 1-2 વાર બંને મહાનુભાવોનો મેળાપ થયો હતો. તો આવો પરસ્પર સૌહાર્દ, જ્યારે 2 સંપ્રદાયના આચાર્યોનો પરસ્પર સૌહાર્દ હોય તો સંપ્રદાયોના ઘર્ષણ ઓછા થાય અને લોકો શાંતિથી ભગવાનનું ભજન કરી શકે. એનો પણ દાખલો મહાપ્રભુજીએ દેખાડેલો. એવી રીતે વ્યાસતીર્થ જે મધ્વ સંપ્રદાયના બહુ મોટા આચાર્ય હતા, વિજયનગર સામ્રાજ્યના શાહી ગુરુ હતા. રાજા સાલુવા નરસિંહદેવરાયા, વીર નરસિંહ નાયક અને ખાસ કરીને મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયના માર્ગદર્શક હતા. કર્ણાટક સંગીતના પિતામહ ગણાતા પુરંદરદાસ અને મહાન સંત કનકદાસ વ્યાસતીર્થના શિષ્યો હતા. તર્કતાંડવ, ન્યાયામૃત, મધ્વના બ્રહ્મસૂત્ર ભાષ્ય અને જયતીર્થની તત્વપ્રકાશિકા ઉપર વિસ્તૃત ટીકા એમણે લખેલી. વિજયનગરમાં મહાપ્રભુજીનો જ્યારે અભિષેક થયો, કનકાભિષેક, પછી વ્યાસતીર્થ એમને મળેલા અને વિનંતી કરી કે તમે મારા ઉત્તરાધિકારી તરીકે મધ્વ સંપ્રદાયની ગાદી સ્વીકારો. મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંતોમાં સ્થિર હોવાથી સહમત થયા નહીં
શ્રીનાથજીની પૂજાનું આયોજન અને ફરી વખત શ્રીનાથજીની પૂજાનું આયોજન કર્યા પછી પણ બંનેને ભેગા થવાનું થયેલું અને એ વખતે પણ એમણે વિનંતી કરેલી કે તમે અમારા સ્થાનમાં આવી અને ગાદી સ્વીકારો, પરંતુ આ વાત સ્વીકારી ન હતી. પરંતુ બંનેને પરસ્પર હેત ઘણું હતું. સંપ્રદાયની વિશેષતાઓ આ છે. અને એવી જ રીતે અદ્વૈત સંપ્રદાયના ખૂબ મોટા વિદ્વાન, શંકરાચાર્ય પછી અદ્વૈત સંપ્રદાયમાં મોટા વિદ્વાન થયા હોય તો આ મધુસૂદન સરસ્વતી. અદ્વૈત વેદાંતના છેલ્લા 1000 વર્ષના સૌથી મોટા વિદ્વાનોમાં એક ગણાય. નવ્ય વેદાંતના જનક અને શંકરાચાર્ય પછી અદ્વૈત સામ્રાજ્યના ચક્રવર્તી કહેવાય. એ અદ્વૈત સિદ્ધિ એમનો બહુ મોટો ગ્રંથ છે, પણ કૃષ્ણના પાક્કા ભક્ત હતા. 2 શ્લોક એમણે એમના વૈષ્ણવપણાના સાક્ષી પૂરે છે. પહેલો શ્લોક લખે છે, વંશી વિભૂષિત કરા નવનીરદાભાત પીતાંબરા દરુણ બિંબ ફલાદરોષ્ટાત પૂર્ણેન્દુ સુંદર મુખાદરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ વર્ણન કરી અને લખે છે કે કૃષ્ણથી ઉપર કોઈ તત્વ છે જ નહીં. પછી બીજા શ્લોકમાં એ લખે છે કે અમે તો અદ્વૈતવાળા છીએ. અદ્વૈત વિધિ પથિકૈ ઉપાસ્યા, અદ્વૈત નામના માર્ગમાં અમે રહેનારા. સ્વરાજ્ય સિંહાસન લબ્ધ દીક્ષા, અમે અદ્વૈતની દીક્ષા લેનારા. અને અદ્વૈત હોય ત્યાં પછી અવતારો બધા વ્યવહાર બની જાય, અવતારો ગૌણ બની જાય. પરમાર્થ તો સત એક જ છે, બીજું બધું વ્યવહાર છે એવું માનનારા અમે. પણ શઠેન કેનાપી વયમ હઠેન, કોઈ એવો શઠ એક છે વ્યક્તિ કે અમને એણે હઠથી દાસ બનાવી દીધા છે, અને એ છે કૃષ્ણ. કટાક્ષમાં કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના અમે દાસ બની ગયા છીએ. અમે અદ્વૈતી હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ છીએ. એવો વૃંદાવન આવતા ત્યારે મહાપ્રભુ સાથે એ ચર્ચા કરતા. તો આ પણ બહુ મોટા વિદ્વાન હતા. બીજા આ વિદ્વાન હતા કેશવ કાશ્મીરી ભટ્ટાચાર્ય. નિમ્બાર્ક સંપ્રદાયના મહાન આચાર્ય અને દિગ્વિજય વિદ્વાન હતા. નિમ્બાર્ક સંપ્રદાયની પરંપરામાં 35મા આચાર્ય મનાય છે. બ્રહ્મસૂત્રો ઉપર દ્વૈતાદ્વૈતની વેદાંત કૌસ્તુભ પ્રભા વ્યાખ્યાના લેખક, વિધિ વિધાનનો ગ્રંથ ક્રમદીપિકાના લેખક મહાપ્રભુ વલ્લભાચાર્યજી જ્યારે કાશી નિવાસ દરમિયાન સુબોધિની લખતા ત્યારે કેશવ કાશ્મીરી ભટ્ટ એમને મળવા આવેલા. એમની સાથે આવેલા માધવ ભટ્ટ કાશ્મીરીએ વલ્લભાચાર્યજીનું શરણ સ્વીકાર્યું અને આચાર્યશ્રી પાસે રહેવાનો નિશ્ચય કર્યો. માધવ ભટ્ટ કાશ્મીરી લખતા જાય અને વલ્લભાચાર્યજી લખાવતા જાય. આ રીતે સુબોધિની ટીકા લખેલી. એટલે મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો સેવક તરીકે કેશવ કાશ્મીરીના શિષ્ય ત્યાં સેવક તરીકે રહેલા. તો આવી રીતે બધા આચાર્યોને પરસ્પર બહુ સંબંધો સારા હતા. મહાપ્રભુજીના 4 સખા ગણાય છે અષ્ટછાપ સખામાં, અને 4 વિઠ્ઠલનાથજી ગોસાઈજીના સખા કહેવાય છે. એમના પણ પ્રત્યેકના ઇતિહાસ ખૂબ મોટા છે. સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદદાસજી અને કૃષ્ણદાસજી. એવી રીતે વિઠ્ઠલનાથજીના 4 સખા નંદદાસજી, ગોવિંદ સ્વામી, ચિત સ્વામી અને ચતુર્ભુજદાસ. તો આ પણ અષ્ટછાપ સખા, એનું પણ આપણે થોડીક વાત કરી. અને એ અષ્ટછાપ સખા પોતપોતાના સમયમાં શ્રીનાથજી પાસે અથવા તો હવેલીજીમાં એ પોતે ભગવાન શ્રી કૃષ્ણના હવેલી સંગીત જે કહેવાય છે, હવેલી સંગીત એક વિશિષ્ટ સંગીત કહેવાય છે. એ હવેલી સંગીતના નિષ્ણાત હતા. આપણે ત્યાં કેકા શાસ્ત્રી હતા ને, એ કેકા શાસ્ત્રી જ્યારે હવેલી સંગીત વાગતું હોય ને ત્યારે ઢોલક વગાડતા. તો આ ભગવાન પાસે એક ભક્તિ કરવી, દરેક રીતે ભક્તિ કરવી, એ વિશેષતા આ સંપ્રદાયમાં રહેલી છે. આ સંપ્રદાયમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમાનતા શું છે એ થોડીક આપણે જોઈએ. ઠાકોરજીના શણગાર વાઘા આપણે ઘણા ખરા એ સંપ્રદાય પાસેથી આપણે શીખ્યા છીએ. ભગવાનને રસોઈ ભોગ 56 ભોગ ત્યાં ગણવામાં આવે, અન્નકૂટ ધરાવવામાં આવે, એ બધું પણ આપણે ત્યાંથી સમાન છે. ઉત્સવો, જન્માષ્ટમી, હિંડોળા, ચંદનના શણગાર, આપણે જે ચંદનના વાઘા કરીએ છીએ એ બધું પણ સમાન છે. ત્યાં તો ઘણી બધી આરતી થાય છે શ્રીનાથજીમાં, પણ સામાન્ય રીતે 5 આરતી, મંગળા આરતી, શણગાર આરતી, રાજભોગ આરતી, સંધ્યા અને શયન આપણા જે શિખરબદ્ધ મંદિરોમાં થાય છે એ પણ સમાન છે. આચાર્ય પ્રથા, ગ્રહસ્થ આચાર્ય પ્રથા એ પણ સમાન છે. ભક્તિનું લક્ષણ,
મહાત્મ્ય જ્ઞાને સહિત સ્નેહ એ જ ભક્તિ. વલ્લભાચાર્યજી પ્રભુએ એ આપી છે અને શિક્ષાપત્રીમાં પણ એ જ આપી છે. શિક્ષાપત્રીમાં વિઠ્ઠલનાથજીએ કરેલા ઉત્સવો, સેવા રીતિ વગેરેના નિર્ણયની આજ્ઞા પણ શ્રીજી મહારાજે આપણને આપી છે. બીજી વાત, હવે બેયમાં ભેદ કયો છે? ભેદ એટલે વિરોધ નહીં, પણ પદ્ધતિ જુદી હોય. જેમ તમે શર્ટ જુદું પહેર્યું છે, બીજાએ જુદું પહેર્યું છે, બેયને વિરોધ નથી, પણ પદ્ધતિ જુદી હોય. એમ આ પદ્ધતિ જુદી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગાશ્રમની પ્રથા છે, ત્યાગી ગુરુ છે. જ્યારે વલ્લભ સંપ્રદાયમાં ત્યાગાશ્રમની પ્રથા નથી. આચાર્યશ્રીએ સંન્યાસ લીધો, પણ ત્યાર પછી ગ્રહસ્થ ગુરુ છે. પહેલું આપણે લખ્યું છે મંદિર. સ્વામિનારાયણના મંદિરો છે. જ્યારે ત્યાં ભગવાન મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ કહેલું કે ગૃહે તિષ્ઠવા સ્થિત્વા હરિમ ભજેત, એટલે ઘેર જ ભક્તિ કરવી, એટલે ઘરમાં જ ભક્તિ કરતા. હવેલી પ્રથા પછી શરૂ થઈ, પણ મહાપ્રભુજીનો આદેશ હતો હવેલી પ્રથાનો, પણ સાર્વજનિક સ્થાન હોય તો લોકોને ભજનનું સુખ આવે, એટલે હવેલી પ્રથા પણ યોગ્ય શરૂ થઈ. પણ એ વખતે મંદિરો આ સંપ્રદાયમાં નહોતા અને નથી. એક શ્રીનાથજીનું મંદિર છે, એ કંઈક અપવાદના રૂપમાં સમજવાનું. આપણે ત્યાં ઉપાસ્ય સ્વામિનારાયણ ભગવાન, એમ જ ભગવાન કૃષ્ણના તમામ સ્વરૂપોનું પૂજન થતું હોય છે. જ્યારે સાધારણ રીતે શ્રી વલ્લભ સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણના બાલ સ્વરૂપનું પૂજન વિશેષ થાય છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે રામાનુજ પ્રવર્તિત સંપ્રદાયની પૂર્વ સહાય મળેલી, જ્યારે આ સંપ્રદાયમાં વિષ્ણુ સ્વામી પ્રવર્તિત સંપ્રદાયની પૂર્વ સહાય ગણાય છે. આપણે ત્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન કહીએ છીએ અને ત્યાં શુદ્ધાદ્વૈત દર્શન ગણાય છે. આપણે પ્રાપ્ય સ્થાન તરીકે અક્ષરધામ કહીએ છીએ અને એમના પ્રાપ્ય સ્થાન તરીકે નિત્ય વૃંદાવન, રાસ પ્રવેશ એ ગણાય છે. આપણે 5 તત્વ ગણીએ છીએ: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ. જ્યારે ત્યાં જીવ, માયા વગેરે તમામ પરબ્રહ્મના જ આવિષ્કારો છે એવું માનવામાં આવે છે. કોઈકમાં આનંદ અંશ તિરોભૂત છે, એટલે કે પ્રગટ થયેલો નથી. કોઈકમાં ચૈતન્ય ચિદ અંશ પ્રગટ થયો નથી, એમ માનવામાં આવે છે. અક્ષર બ્રહ્મ, આપણે ત્યાં પરબ્રહ્મના નિત્ય સેવક અને પરબ્રહ્મથી ભિન્ન માનવામાં આવે છે. ત્યારે શ્રી વલ્લભ સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મ પુરુષોત્તમનું આધ્યાત્મિક સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય અને પુષ્ટિ સંપ્રદાયના મહાનુભાવોનું મિલન પણ ઘણી વખત થયું છે. જેમ મેં મહાપ્રભુ વલ્લભાચાર્યજી મોટા મોટા મહાનુભાવોને બહુ સૌહાર્દપૂર્ણ મળતા, એમ આપણે ત્યાં પણ આ મહાનુભાવો મળેલા છે. આમાં પ્રથમેશજી મહારાજ, પ્રથમ પીઠાધીશ્વર, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી પ્રસંગે 1985માં પધારેલા. શ્રીમદ ભાગવત મર્મજ્ઞ ડોંગરેજી મહારાજ તો યોગીજી મહારાજને પણ મળેલા છે અને ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી પ્રસંગે પણ 1985માં પધારેલા. ભાગવત વિદ્યાપીઠના સ્થાપક ભાગવત મર્મજ્ઞ કૃષ્ણશંકર શાસ્ત્રી એ ઘણી વખત આપણી સંપ્રદાયના ઉત્સવોમાં પધારેલા છે. દ્વિશતાબ્દી પ્રસંગનો આ ફોટો છે. પ્રમુખ સ્વામી એ આમને પોતાના પ્રવચનમાં કહેલું કે પ્રમુખ સ્વામીના જીવન અને કાર્યો જોયા પછી લાગે કે વ્યક્તિમાં વસેલી આસક્તિને ભક્તિમાં ફેરવવા માટેની સતત અનુકંપા અને ક્રિયા તેમનામાં છે. હું તો એમની પાસે વારંવાર આવ્યા જ કરું છું, કારણ કે માન મળ્યા પછી એ અભિમાન એમને નથી. એ ક્યારે બને? ભગવાન મળ્યા હોય ત્યારે. પ્રમુખ સ્વામીજી ભગવાનનું રહેઠાણ છે. તેઓ જ્યારે બોલતા હોય છે ત્યારે મને લાગે છે કે મેલા કપડાને ધોવા માટે પાણીની જરૂર છે, તેમ મેલા કાળજાને ધોવા માટે એમની વાણીની જરૂર છે. અને ભાગવત વિદ્યાપીઠ સોલામાં એમણે યોગીજી મહારાજની મૂર્તિ પણ પધરાવી છે. તો આ સૌહાર્દ કહેવાય, પરસ્પરનો સૌહાર્દ એ આપણને જોવા મળે. ગુજરાતના પ્રખર ભાષાવિદ, ઇતિહાસકાર અને સંસ્કૃતના વિદ્વાન વૈષ્ણવરાજ શતાયુ પ્રોફેસર કેશવલાલ કાશીરામ શાસ્ત્રી અને એમના ભાઈ બામણિયા એ પણ યોગીજી મહારાજ પાસે પધારતા. એમને જ્યારે શતાયુનો એવોર્ડ અખિલ ભારતીય દર્શન પરિષદના અધિવેશન વખતે એવો પોતે અધ્યક્ષ હતા, ત્યારે 2005માં પ્રમુખ સ્વામી મહારાજે આપેલો છે. એવી રીતે આ ત્રૈમાસિક પ્રવચનમાળામાં વિખ્યાત વૈષ્ણવ વિદ્વાન ભાગવત મર્મજ્ઞ નવનીત પ્રિય શાસ્ત્રી એ પણ 2 વખત પધારેલા છે. અને વ્રજલતાજી વૈષ્ણવ ધર્મના પ્રખ્યાત વિદુષી એ પણ આપણે ત્યાં ધર્મમાં નારીનું સ્થાન આ વિષય ઉપર રાષ્ટ્રીય
સેમિનાર કરેલો ત્યારે પધારેલા. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે અક્ષરધામ પધાર્યા ત્યારે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી દ્વારકેશ લાલજી અમદાવાદના તેઓ આપણા શ્રદ્ધાંજલિ સભામાં પધારેલા અને પ્રમુખ સ્વામી મહારાજ વિશે ખૂબ જ ભાવપૂર્ણ એમણે શ્રદ્ધાંજલિ આપેલી. એમણે કહેલું કે BAPSના નામે વિશ્વમાં હિન્દુ ધર્મની ધજા ફરકાવનાર વિભૂતિને એવા દિવ્ય પ્રતિભા સંપન્ન પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અવતાર કાળમાં આપણે સમકાલીન રહ્યા છીએ. હિન્દુ સનાતન ધર્મની સમસ્ત પરંપરાઓ અને આદર્શોને વિશ્વમાં ચોમેર તેમણે ફેલાવી છે. દરેકના હૃદયમાં બાપા પ્રત્યેના પોતપોતાના અનુભવ છે, અલગ અલગ ભાવો છે. એ બધા જ ભાવોનો સમન્વય કરીએ તો દિવ્ય પ્રતિભાનું સમ્યક દર્શન થાય. સન 2000ના વર્ષમાં યુનોમાં યોજાયેલ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ સમિટ વખતે ન્યૂયોર્કમાં પૂજ્ય સ્વામીજીએ હિન્દુ ધર્મગુરુઓના સનાતન ધર્મની બધી જ પરંપરાના વિચાર વ્યવહારને અભિવ્યક્તિ એક હોવા જોઈએ એવી ભાવના વ્યક્ત કરી હતી. સમન્વયની એ ભાવના જેમના હૃદયમાં સામ્રાજ્ય કરીને બિરાજતી હતી એવા પૂજ્ય બાપાના સેન્સ ઓફ ઇગોલેસનેસ, સેન્સ ઓફ સેલ્ફનેસનેસ એટલે કે અહમ શૂન્યતા અને નિસ્વાર્થતા બંને ભાવો તટસ્થ રીતે બંને કિનારાઓની જેમ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયે બિરાજ્યા હતા. એમણે કહ્યું, જો નિરંતર ભગવાનમાં નિષ્ઠા રાખી, શ્રદ્ધા રાખી, અહંકાર અને સ્વાર્થ રહિતપણે અવિરત કર્મ થતા રહે તો ભગવાનની કૃપાનો અનુભવ થાય છે. પ્રમુખ સ્વામીના જીવનમાંથી એનું દર્શન સમગ્ર વિશ્વને થયું છે. એમના ચરણોમાં ભાવોર્મીઓ સમર્પિત કરીને સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયની વલ્લભી પરંપરા વતી પૂજ્ય બાપાને અનેક અંજલિ અર્પણ કરી રહ્યો છું. આ પરસ્પર સૌહાર્દ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમણે સૌહાર્દ દર્શાવેલું તો મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સ્થાપેલ જે આ સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય એમાં ઘણી બધી વિશેષતાઓ છે. અને કહીએ તો ભક્તિ માર્ગમાં એમણે ઘણી ક્રાંતિ કરી. ગુજરાત પ્રત્યે એમનું ઘણું બધું સમર્પણ યોગદાન છે. સમર્પણ કહેવું કરતાં યોગદાન છે. અને ગુજરાતમાં જે ભક્તિની પરંપરા વહી એ એમણે શરૂ કરાવી. અને પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણથી આરંભીને તમામ ગુણાતીત ગુરુઓએ પણ આ આચાર્યો પ્રત્યે એમને પોતાનું સૌહાર્દ દર્શાવ્યો છે. એવા મહાપ્રભુ વલ્લભાચાર્યજીના જીવનમાંથી આપણે એટલું શીખીએ કે એક તો ભક્તિ, સેવા, સમર્પણ અને સાથે સાથે અન્ય સંપ્રદાયો પ્રત્યે પણ સમાદર. આ શીખી અને આપણે વિશેષને વિશેષ ભક્તિ કરી આગળ વધીએ એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની.